પેલા ગ્રંથનો પાઠ કરી લઈએ. પ્રથમમ ભગવદીય પરિશિક્ષણમ નિજાચાર્ય પદાંબોજે સ્થાપ્યતામ સતતમ મનઃ તત એવ તદીયાનાં સકલમ સિદ્ધિમેષ્યતિ સદા સંગઃ સતામેવ વિધેયો નાસતાં ક્વચિત સત્સંગતો હરો બુદ્ધિર असत्संगात ग्रहादिषु असंतस्तु विबोधव्या मतिमन्तो निजायपि संतो हरिरति हरौरति युता उदासीना सदाश्रिताः सुमार्गीयः परो धर्मो हरिसेवा निरन्तरं फलरूपतया ज्ञात्वा विधेया मन आदिभिः तदानु संस्मृतिः कार्या निवेदन कृतेरपि सद्भिः स ततः कृष्णः क्षणात् तत् हृदयं विषेत्. श्री भागवत भावार्थ श्रवणं कीर्तनं तथा स्मरणं वा सदा कार्यं बाहिर्मुख्य निवृत्तये. ભગવદીય શબ્દ કાલે આપણે વિચાર કર્યો કે ભગવદીય શબ્દનો અર્થ ભગવાન ના હોવું. ભગવદીય શબ્દનો અર્થ ભક્તિ જેની દ્રઢ થઈ ગઈ છે કે બહુ સાનુભાવ થઈ ગયો છે કે ભગવત સાક્ષાત્કારનો અનુભવ થયો હોય, સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હોય એ જ ભગવદીય કહેવાય એવું નથી. જેને પોતાની અંદર એવું અભિમાન છે કે હું ભગવાનનો છું. અભિમાન બધું ખરાબ નથી હોતું. સારો અભિમાન પણ હોય, સારો અહંકાર પણ હોય. અહંકાર ખરાબ જ છે એવું નથી, અહંકાર સારો પણ હોય. સારો અહંકાર એ કે હું પ્રભુનો છું એ ભગવદીય છે. હું ભગવાનનો છું એ ભગવદીય કહેવાય. આપણે પોતાને માનીએ છીએ કે હું ભગવાનનો છું તો આપણે ભગવદીય છીએ. અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ મિતિ સ્થિતિ. નિવેદન કર્યું, બ્રહ્મ સંબંધ કર્યું, જે પદાર્થોનું પ્રભુને નિવેદન આપણે કર્યું છે બધાને ભગવત સંબંધ સરખો જ થાય છે. આપણને વધારે અને આપણે જેનું નિવેદન કર્યું છે પદાર્થોને ઓછો એ પ્રકારે કંઈ અલગ અલગ નિવેદનનો સંબંધ પ્રભુ સંબંધ અલગ અલગ નથી થતો. આપણે નિવેદન કરતા છીએ, આપણે નિવેદન કરી રહ્યા છીએ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, ઘર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક, આ બધું આપણે સમર્પણ કરી રહ્યા છીએ. તો જે પદાર્થોનું આપણે સમર્પણ કર્યું છે, નિવેદન કર્યું છે, આ બધા જ પદાર્થોને ભગવાનનો સંબંધ આપણા જેટલો જ થયો. આ બધા પદાર્થ પણ હવે ભગવદી થઈ ગયા. આપણું ઘર પણ ભગવદી કહી શકાય, આપણું ધન પણ ભગવદીય છે, આપણો દેહ પણ ભગવદીય છે, ઇન્દ્રિયો પણ ભગવદીય છે. ભગવદીય શબ્દનો અર્થ જ પ્રભુને નિવેદન થયા પછી બધી વસ્તુ સાથે ભગવાનનો સંબંધ હોવાથી દરેક વસ્તુ ભગવદીય છે. તો આપણે ભગવદીઓના સંગમાં તો રહીએ જ છીએ. જો નિવેદન અનુસંધાન રાખીએ તો આપણે ભગવદીઓના સંગમાં જ છીએ. ઘર પણ ભગવદીય છે, પરિવાર પણ ભગવદીય છે, પરિવારના સભ્યો પણ ભગવદીય છે. તો આપણે બધા ભગવદીઓ સાથે જ રહીએ છીએ કારણ કે આપણે નિવેદન કર્યું છે. એ વિચાર કરીએ નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર જનેહી. નિવેદનનું જો સ્મરણ કરીએ તો આપણે બધા જ આ પદાર્થો ભગવદીય છે. એ ભગવદીઓ સાથે આપણે રહીએ છીએ. હવે ભગવદીઓને પરિશિક્ષણમ, હવે જે પોતાને ભગવદીય માને છે, આપણે બધા ભગવદીય છીએ, ભગવાનના હોવું, તો પછી એને શિક્ષણ આપવામાં આવે છે કે આપણી ભક્તિ વધે, ભગવત પ્રેમ વધે. એ કઈ ઉપાયોથી ભગવત પ્રેમ વધે એ પરિશિક્ષણ. આપણો બગાડ ન થાય, બહિર્મુખતા ન આવે, દુસંગ ન લાગે. ભગવદીને પણ દુસંગ ન લાગે, બહિર્મુખતા ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે હરિરાયજી આપણને શિક્ષા આપી રહ્યા છે કે ભગવદીય હોય એને આ શિક્ષણ લેવું જોઈએ, પરિશિક્ષણમ. મેં કાલે પણ વાત કરી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી એ પણ ભગવદીઓને શિક્ષા તો આપતા હતા. ભગવદીઓને શિક્ષા તો આપણે પણ આપી જ છે. મોટા ભગવદીઓએ કંઈ નાનાને પણ શિક્ષા આપી છે. આપણે કાલે પ્રસંગ જોયો કે ગોવિંદ સ્વામી પાસે આસ્કરણ રાજાને શ્રી ગુસાઈજીએ મૂક્યા કે તમે એને શિક્ષણ આપો છો, ભગવદ લીલાઓને સમજાવો. તો એક ભગવદીએ બીજા ભગવદીને પણ શિક્ષણ આપી રહ્યા છે. તો ભગવદીઓને પરિશિક્ષણ તો, કારણ કે ભગવદીઓની કક્ષા આપણે જોઈ કે ઊંચી, નીચી, મધ્યમ,
તારતમ્ય ભગવદીઓમાં પણ છે. કોઈ ઉચ્ચ કક્ષાના, મધ્યમ કક્ષાના, કનિષ્ઠ કક્ષાના પણ ભગવદીય હોઈ શકે. આપણે બધા ભગવાનના છીએ પણ કનિષ્ઠ કક્ષાના છીએ, નિષિદ્ધ કક્ષાના નથી. હો, દેવલકો જે દેવદ્રવ્ય અને દેવલક જે છે એ નિષિદ્ધ કોટીમાં આવે છે. એ આપણા કરતાં ઘણા હીન છે, આપણે એના કરતાં કનિષ્ઠ છીએ. ભક્તિ માર્ગમાં કનિષ્ઠ હોવું પણ સારી વાત છે. ઠાકોરજી નામનો ધંધો કરે, ઠાકોરજીના એ દેવદ્રવ્યનો પ્રસાદ રૂપે એ ભક્ષણ કરે, એ તો બધા આસુરી જીવ છે, એ નિષિદ્ધ કક્ષાના છે. એ પુષ્ટિ માર્ગના દરવાજા એ લોકો માટે બંધ છે. ભગવાન નામ અને ભગવત સ્વરૂપનો જો વિક્રય કરતું હોય કોઈ અને એમાંથી દ્રવ્ય કમાતું હોય તો એની માટે ભક્તિ માર્ગના દરવાજા જ બંધ છે. એ લોકો અંદર પ્રવેશને પાત્ર જ નથી. તો એના કરતાં આપણે કનિષ્ઠ છીએ. આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સેવા આપણા તનને આપણા વિત્તથી કરી રહ્યા છીએ પરિવારના સભ્યો સહિત. આપણે કનિષ્ઠ કક્ષામાં પણ ભગવદીય છીએ. એનું ગૌરવ રાખવું જોઈએ કે આપણે ભગવદીય છીએ, ભગવાનના છીએ, આપણા પ્રભુના છીએ. જે આપણા પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે એના આપણે સેવક છીએ. એ આપણું ગૌરવ છે. અને એ આપણે કનિષ્ઠ કક્ષામાં હોવા છતાં પણ કનિષ્ઠમાંથી મધ્યમ થવાશે, મધ્યમમાંથી ઉત્તમ થઈ શકાશે. પણ કનિષ્ઠ કક્ષામાં પણ હોવું એ ઉત્તમ વાત છે. એટલે ભગવદીઓ જે છે એના સ્વરૂપનું ચિંતન આપણે કરી રહ્યા છીએ કે ભગવદીઓમાં પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ કક્ષા હોય. એટલે શિક્ષણ ત્યાં આવશ્યક છે. કનિષ્ઠ કક્ષાના કોઈ હોય, ભક્તિ માર્ગમાં જોડાયા હોય, નિવેદન થયું હોય, સેવા કરતા થયા હોય, એને શિક્ષણની જરૂર છે. ને દુસંગ લાગવાનો ભય છે. દુસંગાદિથી ભાવની અંદર અંતરાય થઈ જાય, શિથિલતા આવી જાય, બહિર્મુખતા આવી જાય. આ બધા ભયસ્થાનો છે. એ ભયસ્થાનો માટે જ હરિરાયજી કૃપા કરીને આ પરિશિક્ષણ, આ 1 અને 2 અને 3 આ 3 ગ્રંથો ભગવદીઓની શિક્ષાના શ્રી હરિરાયજી આપેલા છે. એક પ્રશ્ન છે કે ભગવદીનો અર્થ થાય છે ભગવાનના હોવું. તો જો ભગવાન અને ભગવદી એક જ હોય, અદ્વૈત હોય, બે વચ્ચે અદ્વૈત હોય, તો પછી ભગવદીને પરિશિક્ષણ કેવી રીતે આપી શકાય? કારણ કે દ્વૈત, ભગવદી અને ભગવાન અલગ અલગ તો છે જ નહીં. હકીકતમાં કોઈ વસ્તુ ભગવાનથી અલગ નથી. આને જ આપણો સાકાર બ્રહ્મવાદ કહેવાય છે કે આપણો સાકાર બ્રહ્મવેદની અંદર એવું અદ્વૈત નથી કે જ્યાં દ્વૈતને અવકાશ ન હોય. આપણું અદ્વૈત એ પ્રકારનું અદ્વૈત નથી કે જેમાં ભેદને કોઈ અવકાશ જ નથી. સર્વ ભેદ જે છે એ એના અદ્વૈતની અંદર જ બધા ભેદ પ્રકટ થાય છે. જે કાંઈ પણ ભેદ પ્રકટ થાય છે એ અદ્વૈતને ખંડિત કર્યા વગર, બ્રહ્મના એ અદ્વૈતને ખંડિત કર્યા વગર એની અંદર જ આ બધા દ્વૈતો જે છે એ પણ રહે છે. એ દ્વૈત, જેટલા પણ દ્વૈત જે છે એ લીલાર્થ, ભગવાને લીલાર્થ ધારણ કરેલા દ્વૈત રૂપો છે. આ દ્વૈત લીલાર્થ, લીલા કરણાર્થ, પોતાની અંદર રહેલી જે અંદર રહેલો બધા જે દ્વૈત જે છે, જે અદ્વૈતમાં છે એ જ તો બહાર આવી રહ્યા છે. પણ ભેદ સહિષ્ણુ અભેદ છે આપણે ત્યાં. કેવલ અદ્વૈત નથી કે જ્યાં દ્વૈત સ્વીકાર્ય જ નથી, કે દ્વૈત કોઈ માયિક છે એવો આપણો વાદ નથી. આપણો ભેદ સહિષ્ણુ અભેદ છે, જેને સાકાર બ્રહ્મવાદ કે શુદ્ધાદ્વૈત કહેવાય. કે એમાં ભેદ, જે પણ ભેદ પ્રકટ થાય છે બ્રહ્મ લીલા કરવા માટે. એકોહમ બહુશ્યામ, વેદ પણ કહે છે ને, એકોહમ બહુશ્યામ, હું એક અનેક રૂપે થાઉં. તો અનેક રૂપથી પ્રકટ થયો છે, દ્વૈત પ્રકટ કર્યા છે પોતે. તો એ લીલા જ્યાં સુધી છે ત્યાં સુધી આ ભગવદી અને ભગવાન એ ભેદ તો પ્રકટ કરી રહ્યા છે. તો જ તો ભજન થાય, તો જ ભક્તિ થાય. જો દ્વૈત નહીં હોય ને તો ભક્તિ જ ન થાય. ભક્તિ ક્યારે થાય કે દ્વૈત થયું, રૂપ બેવું એક થે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. આખ્યાનકાર પણ એમ કહે છે કે રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે અને વિવિધ લીલા કરે ભજન સાર. આ ભજન સાર લીલા છે. આ ભજન તો જ પ્રકટ થશે, તો જ ભક્તિ પ્રકટ થશે, તો જ આ સેવા પ્રકટ થશે. જો દ્વૈત જ નહીં હોય, ભક્તને ભગવાન જુદા જ ન પડે તો ભક્તિ કરે કોણ? તો ભક્તિ આ દ્વૈતને કારણે, તો દ્વૈત પણ મીઠું દ્વૈત છે કે જેના કારણે ભગવદી ભગવાન અલગ થઈને લીલા કરે. રૂપ એવું એક ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. આપ સેવા કરી શીખવે શ્રી હરિ,
ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. કોઈ પથ્થર મારો નથી કરતું ને. ટમેટાના ઘા કર્યો કે શિબિર બંધ કરો. એટલે વિવિધ લીલા કરે ભજન સાર, અને રૂપ એવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. તો ભગવાન બે એક જ સ્વરૂપ, બે રૂપ થયા. કઈ રીતે થયા? તો કહે છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. પોતે જ એક સેવક રૂપ ધારણ કર્યું, અને એના કરતાં એનાથી થયું શું? ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું. એનાથી ભક્તિ પક્ષનો વૈભવ સુદૃઢ થયો, ભક્તિ પ્રકટ થઈ. ભક્તિ કેમ કરવી એના માટે ભગવાન જ એક પોતાનું એક રૂપ પ્રકટ કરી રહ્યા છે. રૂપ એવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. આ બે જ રૂપ અનેક રૂપ થાય છે. એકોહમ બહુશ્યામ, વેદ પણ કહે છે એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક રૂપ થઈ જાઉં. અનેક રૂપમાં એ પોતે પોતાને વિભક્ત કરે છે, છતાં અદ્વૈત એનું ખંડિત થતું નથી. એને કહેવાય છે શુદ્ધાદ્વૈત. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ. એટલે કોઈ ચિંતાની વાત નથી. દ્વૈતમાં કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દ્વૈત તો એ અદ્વૈતને ખંડિત કર્યા વગર જ એની અંદર લીલાર્થ ભગવાને પ્રકટ કર્યું છે. દ્વૈત રૂપોમાં પાછા ભગવદ રૂપ જ છે, માઇક નથી. હકીકતમાં આપણે બધા પણ ભગવાનના જ કોઈ રૂપ છીએ, ભગવાનના કોઈ અવતાર છીએ. આપણે બધા આપણો અવતાર જ છીએ. જગત માત્રમાં જે કાંઈ છે હકીકતમાં તો ભગવાનના જ એ રૂપ છે. આ બ્રહ્મવાદી દ્રષ્ટિથી જોઈએ તો, બ્રહ્મવાદી દ્રષ્ટિથી જોઈએ તો કોઈ અવતાર, કોઈ મહાન, કોઈ જ્ઞાન કલાનો અવતાર છે ભગવાનને, પણ ભગવાનની અંદર તો અજ્ઞાન પણ રહેલું છે. તો ભગવાનના અજ્ઞાનના અવતાર આપણે જ છીએ. ભગવાનના અજ્ઞાનના, મૂર્ખાઈ બધું ભગવાનમાં તો છે જ. એ બધું અંદર છે તો જ બહાર આવી રહ્યું છે. તો ભગવાનના મૂર્ખાઈના અવતાર આપણે હોઈ શકીએ, અજ્ઞાનના અવતાર હોઈ શકીએ, જે કાંઈ દુર્ગુણના અવતાર હોઈ શકે. ભગવાન દુર્ગુણ તો ભગવાનમાં જ રહે છે ને. ગુણ ને દુર્ગુણ બધું ભગવાનમાં જ છે. તો દુર્ગુણોનો અવતાર રૂપે આપણે પ્રકટ થયા હોય એમાં શું વાંધો છે? તો અવતાર ભગવાન, કોઈ ચિંતાની વાત નથી. અવતારનો વાદ જ આપણો અવતારવાદ એવો છે આપણો શાસ્ત્રોનો, કે ભગવાન સર્વરૂપ થયા છે તો અવતાર જ થઈ ગયો ને. ભગવાનની દ્રષ્ટિથી તો આપણે પણ એક અવતાર થઈ ગયા. હા, કે આપણા રૂપે કોઈ ભગવાન લીલા કરવા માટે આપણને પ્રકટ કર્યા છે. કંઈક આપણને કંઈક કારણ, મૂળ તો લીલાના હેતુથી જ પ્રકટ થયા છીએ આપણે બધા. જે કાંઈ કરી રહ્યા છીએ હકીકતમાં તો એ લીલા કરવાવાળો લીલાલાલ ગોવર્ધન ધરકી જ છે. આટલી બધી વિચિત્રતા કેમ પ્રકટ કરી? આટલા બધા વિચિત્ર રૂપોને કેમ પ્રકટ કર્યા? બસ એનો આનંદ જ છે. એનો આનંદ લઈ રહ્યો છે ને આપણે દુઃખી થઈ રહ્યા છીએ. આપણે કોઈ દુઃખી થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. એ તો લીલાલાલ ગોવર્ધન ધારક ભગવાન આવી લીલા કરી રહ્યો છે. આપણે લીલાવાદ જોઈએ તો બધું લીલા જ છે. એટલે દ્વૈત છે, પણ એ દ્વૈત પણ ભગવાનનું, એ દ્વૈત પણ સત્ય છે અને એ પણ ભગવદ રૂપ છે. અને ભગવાનના અદ્વૈતને ખંડિત કર્યા વગર જ આ બધી લીલાર્થ ધારણ કરેલા ભગવાનના ઊંચે નીચે રૂપો જ છે, એમાં કોઈ સંશય નથી. દેશકાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ, આ બધાની ભગવદીઓ પર શું અસર થાય છે? ભગવદીય દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ કોઈમાં વિશ્વાસ રાખતો નથી. એ આશ્રય કેવલ પ્રભુનો જ કરે. ન દેશનો, ન કાળનો, ન દ્રવ્યનો, ન મંત્રનો, કર્તાનો, ન કર્મનો. કેવલ એને ભગવાનનો જ આશ્રય છે. આ બધાનો કોઈ વસ્તુનો આશ્રય નથી. ઘણા કહે છે કે ભૂત પ્રેત પિશાચ કોઈ મેલી વિદ્યા. ભાઈ મેલી વિદ્યા હોય તો મેલી વિદ્યા હોય, ચાલો ભલે હોય, ભૂત હોય, પ્રેત હોય, ભલે હોય, પણ ભગવાનથી મોટું તો કોઈ છે નહીં. ભગવાનની આપણને ભૂત પ્રેત અસર કરતું હોય તો આપણે એમને માનીએ કે ભૂત પ્રેત મારા ઉપર અસર કરે છે. ભગવાનની ઈચ્છા છે કે ભૂતની પીડા આપવી તો ભલે આપે, પણ ભૂતની તાકાત નથી કે આપણને પીડા આપે. ભગવાનની ઈચ્છા હોય તો ભૂતની પીડા આવી શકે. ભગવાનને ભૂતને આપણી પાસે મોકલવું છે તો ભલે મોકલશે ને પાછી રક્ષા એ કરશે. ચિંતા શું કામ કરે? મોકલશે તો જોઈ લેવું કે ભૂત શું હોય ભગવાન બતાવે છે. પછી એમાંથી આપણને એ ભૂતમાંથી બહાર પણ એ જ કાઢી દેશે. આપણે ભૂવા પાસે નહીં જવું પડે. એ ભૂત લગાડશે તો વળગાડ કાઢશે એ જ. કારણ કે સર્વથા આપણે તો ભગવાનને આશ્રિત છીએ, પ્રભુને આશ્રિત છીએ. ભગવદીઓ તો આ રીતે રહેનારા હોય છે. ભગવદીઓ એમ નથી માનતા કે ગ્રહની મને અસર થાય છે. ભગવાનની ઈચ્છા હશે તો ગ્રહની પણ કંઈ અસર થતી હોય તો ભલે થાય, પણ અમે કાંઈ ગ્રહનો આશ્રય નહીં કરીએ. અમે તો ભગવાન આપનો જ આશ્રય કરશું. આ જે કરવું એ કરો. અમને મારોવાળો કોઈ કાલ નથી મારતો અમને, કારણ કે અમે તો મારશો તો આપ મારો. કોરોના આપણને ન મારે. ભગવાનની ઈચ્છા હશે તો કોરોનાથી મરી જશે. ભગવાનની ઈચ્છા હશે તો કોરોના ડાયરેક્ટ નહીં મારે. કોરોના ડાયરેક્ટ ન મારે કે કોઈ આપણને કાંઈ અસર કરવાની નથી. પણ માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવા, હાથ લોકોને વચ્ચે દૂર રહેવું,
એ બધું કરવું જોઈએ. એમાં આપણે એમ ન કહે ભગવાનને, એ તો ભગવાન કે એટલી બધી તમને બુદ્ધિ આપી એનો ઉપયોગ ન કર્યો પછી કોરોના થાય તેમાં હું શું કરું? એ તમારા મૂર્ખાઈથી મરી રહ્યા છે. તો જે કાંઈ રાખવા જોઈએ રાખી, તોય થતું હોય તો કંઈ ભગવત ઈચ્છા હોઈ શકે તો દૂર રહેવું, 2 હાથની દૂરી રાખવી, બધાએ આપસમાં રહેવું, હાથ ખાસા કરવા, 45 સેકન્ડ સુધી હાથ ખાસા કરવા. આપણે તો ઓછું કરીએ, આમ કરી દઈએ વૈષ્ણવ તો હજી. આપણે 45 સેકન્ડ સુધી એ હાથને ધોવો તો જમ્સ મારે એમ કહે છે. 45 સેકન્ડ સુધી હાથને ધોવા જોઈએ. આ બધું આપણી વાત બધી આપણી હાથ ખાસા કરવાની, વસ્તુને ખાસા કરવાની, દૂર રહેવાની, બધાએ સ્વીકાર લીધી. કોરોનામાં એક શું લીલા કરી ભગવાને કે તમે બધા સાચા હતા, કે મરજાદી બધા ખોટા છો તમે બધાએ, તમે આખું છૂછા કર્યા કરો, તમારો ધર્મ નકામો. એ બધાએ કહેવા માંડ્યા ખરેખર તમે પહેલાં જ સમજી ગયા છો. અમને આખવું પડે છે હવે હાથ ધોવાનું, તમને તો કાયમી ટેવ પડી ગઈ હાથ ધોવાનું. અનસકડી માંડો તો હાથ, સકડીમાં તો હાથ ધોવું, હાથ ધો તો હાથ ધોવું. તો અમને તો આદત છે, અમને કંઈ હાથ ધોવું ના, તો હાથ ધોવા પડતા બધાને તકલીફ પડવા માંડી કે હાથ આવે તો આટલું બધું ધોતી વાર ધોવા કેમ? જ્યાં આડો ત્યાં હાથ ધો, ગમે ત્યાં આડો, શરીરના કોઈ અવયવને આડો તો હાથ ધો. આપણે તો સેવામાં રીત છે, સેવામાં આપણે રીત છે કે આપણા હાથ જે છે આપણા શરીરમાં ક્યાંય પડે તો હાથ ખાસા કરવા પડે. એ લોકો ડૉક્ટરો કહેવા માંડ્યા કે ભાઈ નાક નેડો તો હાથ ધો, આંખ નેડો તો હાથ ધો, મોઢા નેડો તો હાથ ધો. બધી ડૉક્ટરો પણ કહેતા કે હાથ ધોવા જ પડે. હાથ ધોશો તો સ્વસ્થ રહેશો. કોરોનાથી બચવું હોય તો હાથ ધો. તો અમને તો પહેલેથી જ ટેવ છે, અમે તો પહેલેથી જ ટેવ છે. તો બધા કહેવા માંડ્યા કે તમારી વાત તમે બહુ સાચા છો. આ તો હવે અમે બધા શીખ્યા. હા, વસ્તુ બહારથી આવે ને તરત જ ખાસા કરવું, તરત જ ધો. વસ્તુ બહારથી આવે સીધું અડવું જ નહીં, સીધું ધોવું, બહાર રાખીને ધોવું, પછી સુકાવા દેવું, પછી અંદર લેવું. આપણે ત્યાં આ જ રીત છે પહેલેથી. શાક પાન મેવા જે કાંઈ પણ હોય બહારથી આવે ને ખાસા કરીને બહાર અલગ રાખો, પછી લો. કોરોના માટે નથી બનાવ્યું, આપણે ત્યાં તો ભગવત સેવાના શુદ્ધિના વિચારને કારણે છે. પણ એનો બાય પ્રોડક્ટ એવી છે કે કોરોનાની બધી ગાઈડલાઇન જે છે આ જ પ્રકારની જ છે. તો એ આપણે પાલન કરવી જોઈએ, એમાં કંઈ વાંધો નહીં, આપણે કરતા જ આવ્યા છીએ. ગુજરાત સમાચાર જે છાપું જે છે એ ગુજરાત સમાચારવાળા હંમેશા પુષ્ટિમાર્ગ સાથે કંઈક એમને શું પૂર્વગ્રહ હોય તો પુષ્ટિમાર્ગને વિરુદ્ધમાં ઘણીવાર એમને લખ્યા છે. કારણ કે પોતે જૈન છે, એમના માલિક બધા જૈન છે. પુષ્ટિમાર્ગની વિરુદ્ધમાં લેખ ઘણા લખ્યા છે. શ્રીનાથજી બધાની સામે પાન ખાય છે, બીડા ખાય છે, પાન ખાય છે તો લોકોને શું મેસેજ જાય, વારે વાર દર્શન બંધ કરવાની જરૂર શું, આવા ઘણા લેખ એમને આવ્યા છે ગુજરાત સમાચારમાં કે શ્રીનાથજી તો બધાની સામે પાન ખાય છે. ભગવાન પાન ખાતા હોય તો એ શિષ્યોને શું પ્રેરણા મળે? તો એવા બધા લેખ ગુજરાત સમાચારમાં મેં એનો વિરોધ પણ કરેલો. આજથી 25 વર્ષ પહેલાં આની સામે અભિયાન ચલાવેલું અને ખૂબ વિરોધ કરેલો ગુજરાત સમાચાર સામે. 20-25 વર્ષ તો ઓછામાં ઓછા થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા કે શ્રીનાથજી વિશે બોલવાનો તમને કોઈ અધિકાર પહેલાં જાણો. અમારા આરાધ્ય છે, અમારી ધર્મની પદ્ધતિ છે. અમે ઉપવાસને આયંબિલની વિરુદ્ધમાં નથી બોલતા કે તમારા ઉપવાસ શું કામ કરો છો ને શા માટે આયંબિલ કરો છો ને શા માટે તમે જૈનના આ સિદ્ધાંતો પાલન કરો છો, તમારા તીર્થંકરને શા માટે તમે આ રીતે રાખો છો, શા માટે કપડાં નથી પહેરાવતા, એવું અમે કંઈ બોલતા નથી. કાંઈ બોલવું ન જોઈએ. તમારી જે પદ્ધતિ હોય તે. તમને અમારી પદ્ધતિ વિશે જાણકારી ન હોય તો પહેલાં જાણકારી મેળવવી જ જોઈએ, પછી તમને બોલવાનો અધિકાર છે. શ્રીનાથજી વિશે તમને બોલવાનો કોઈ એવો અધિકાર પ્રાપ્ત થતો નથી. તો અમે અભિયાન ખૂબ ચલાવ્યું, બધી રીતે સામદામ દંડભેદ બધી રીતે અભિયાન ચલાવ્યું હતું. ત્યારે 25 વર્ષ પહેલાં લગભગ મારી ઉંમર 20 વર્ષ 20-22 વર્ષની, એટલે વિચાર પણ જરા બધા વૈષ્ણવને કીધું કે આપણે હું લખું એ વ્યવસ્થિત લખું છું, તમને બધું લખવાની છૂટ છે, જેવી ગાળો આપી દઉં. પોસ્ટકાર્ડમાં બધા ચાલુ થઈ ગયા, ઢગલો પોસ્ટકાર્ડના રોજ થાય. મેં કીધું તમારે જે લખવું એ લખવાની છૂટ છે. ભાઈ લોકોની લાગણી દુભાઈમાં અમે શું કરી, ગમે એ લખીએ અમારી જવાબદારીને. લોકો ધાર્મિક લાગણી દુભાય તો મારામારી કરવા આવી જાય, અમે શું કરીએ? અમે તો વ્યવસ્થિત તમને કહીએ છીએ ધર્મની રીતે, પણ મેં બાકીના બધાની સૂચના આપેલી. તમારે અમારા બધા અમારી સાથેના જે હતા એવી ટોળકીના બધા કે જે અત્યારે બધા મારી ઉંમરના છે, પણ એ વખતે બધા એવા જ હતા 20-22 વર્ષના. તમને જેવું આવડે એવું લખો, જેવું આવડે બધું છૂટ છે. શ્રીનાથજી વિશે જો કોઈ બોલતો હોય તો આપણે એનો ઉગ્ર વિરોધ કરવો જોઈએ. તો અભિયાન ચલાવ્યું ત્યારે ગુજરાત સમાજે કીધું કે આ કોણ છે આ બધા વ્યક્તિઓ, આટલા પોસ્ટકાર્ડ રોજ ઢગલો થાય, રોજ પોસ્ટકાર્ડ ઢગલો થાય અને બધા ગમે એ લખે છે. આ શું લખો છો તમે? કે તમે પહેલાં લખતા પહેલાં વિચાર કરવો જોઈએ. લોકોને ધાર્મિક લાગણી દુભાય તો વિસ્ફોટ થાય, કોઈ મારવાય આવી જાય. લખી દો ઇસ્લામ વિશે કંઈક લખો તો ખબર પડે. લખી દો ઇસ્લામ વિશે કાંઈ મોહમ્મદ પૈગંબર વિશે તો મારા કાઠી થઈ જાય.
અમે તો ખાલી વિરોધ નોંધાવી રહ્યા છીએ. પણ આટલા વર્ષે કોરોનામાં એમણે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પર ગુજરાત સમાચારે લેખ લખ્યો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આ કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે જ પહેલેથી રહે છે. સૌથી દૂર રહેવાનો સિદ્ધાંત છે, વારંવાર નહાવાનો સિદ્ધાંત છે. આ લોકોને બહારથી આવે તો આ લોકો નહાય છે. આ લોકોએ ધર્મમાં આ બધું વણી લીધું છે. એ બહુ વલ્લભાચાર્યજીની દૂરંદેશી છે. બહુ આગલું વિચાર્યું છે વલ્લભાચાર્ય ચરણ. તો એ મહાપ્રભુજીના ઉત્સવ પર શ્રી મહાપ્રભુજીના વખાણ કર્યા કે આ લોકો તો આ ધર્મમાં જ વણી લીધું છે. આ લોકો નવું નથી લાગતું વારંવાર નહાવું. બહાર નીકળીને જાઓ તો ઘરે આવીને નહાઓ. એ લોકો પૂજા વિધિમાં વારંવાર નહાતા હોય જેવું લખ્યું છે. આ લોકો પૂજા કરે છે ત્યારે વારંવાર નહાતા હોય છે, કોઈને અડતા નથી, દૂર રહે છે. આમાં આપણે કહીએ છીએ આપણે ન અડીએ તો એમ કે તમે અસ્પૃશ્યતા રાખો છો, આભડછેટ રાખો છો. પણ હવે તો આ બધા કહે છે ના અડવાનું જ નહીં. જાતા હોય અડવા તો ના પાડે બધા. હાથ જોડીને અભિવાદન કરો, અડો નહીં. કારણ કે બધાને બીક છે કોરોના લાગી જાય તો, બધાને લાગી જાય કોરોના લાગી જાય તો. એટલે આ બધા બાળકો પુરુષોત્તમ પોતાના બધાને પુરુષોત્તમ કહેનારા બધા બાળકોએ પવિત્ર ધરવાનું બંધ કરી દીધું. બધાને દૂરથી પવિત્ર નહીં, પુરુષોત્તમ ક્યાંક પુરુષોત્તમત્વ હોય તો કોરોનાથી શું ડરવાનું? બધાએ પવિત્ર ધરવાનું બંધ. કેટલાક પાદુકા રાખી દીધી કે ભાઈ આવક જવા ન દેવી તો પાદુકાને ધરી દો દૂરથી. પણ અમને નહીં, નિત્યલીલામ ન પધરાવો, ભૂતલ ઉપર બિરાજવા દો. નિત્યલીલામ પધારી દેવાય આમાં તો તાત્કાલિક. કારણ કે ડાયાબિટીસવાળા લગભગ તો ગોસ્વામી બાળકોમાં 60-70% તો ડાયાબિટીસવાળા છે. તો ડાયાબિટીસવાળા તો કોરોના જલ્દી અસર કરે, તરત ફેફસા ફેલ થાય. આમાં બધા ડાયાબિટીસવાળા વધારે પડતા બધા અમે બધા 60-70-80% ડાયાબિટીસ બાળકોમાં ગોસ્વામી બાળકોમાં તો છે જ. મિષ્ટાન ન ખાવા છતાં પણ ડાયાબિટીસ તો છે જ બધાને. તો આ રાજરોગ છે. એટલે બધાએ પાદુકા રાખી દીધા ઘણાએ તો. પાદુકાજીને ધરાવી દીધો. પાદુકા પહેરતા હોય કે ન પહેરતા હોય પણ ત્યારે પધરાવી દીધા બધાએ. પાદુકા રાખી છે એને ધરાવો પણ આમાં લીલામાં પધારી જાય તો ત્યારે પુરુષોત્તમત્વ બધાનું ભયમાં આવી ગયું. પણ છતાં ગુજરાત સમાચારે આ વખતે કોરોના વખતે શ્રી મહાપ્રભુજીના માર્ગના વખાણ કર્યા કે આવડછેટ નથી, આ દુરંદેશી છે, આ ધર્મમાં વણાયેલું છે. આ લોકોને નવું નથી લાગતું કે આ લોકોના ધર્મમાં વારંવાર નહાવું છે જ. આ ધર્મમાં વણાઈ ગયું છે. આ લોકોને હાથ ધોવું ને વસ્તુને ધોતા રહેવું, ખાસા કરતા રહેવું, દૂર રહેવું બધાથી. આપણે બધા અપસમાં દૂર જ ચાલતા હોય બધા. એ આપણી ટેવ પડી, ઘણી તો ટેવ પડી ગઈ છે. અપસની બહાર હોય તો દૂર દૂર ચાલે, કારણ કે એ આદત પડી ગઈ. અપસની બહાર હોય તો આમ દૂર ચાલે. અત્યારે તો વાંધો નથી પણ એ કામનું છે, એ કામનું છે કે દૂર રહેવાનો જ માલ છે અત્યારે તો. આ કોરોનાએ આવું બધું શીખવાડ્યું. તો જે લોકો મહાપ્રભુજીના વિરોધી હતા એ આ વખતે વખાણ કરવા માંડ્યા. મર્યાદીઓના વિરોધી હતા તેમ કહીને તમારો ધર્મ સાચો છે, તો મર્યાદી ખોટા નહોતા, દૂર રહ્યો, કોઈનું લ્યો નહીં ને અડો નહીં તો સાચા કહો. એવું બધા લોકો બહારના લોકોએ કહેવા માંડ્યા કોરોનામાં કે આ સાચી વાત છે. એટલે ભગવદીય પરિશિક્ષણ, તો ભગવદીઓને શિક્ષા, એના માટે આપણે જોયું કે ભગવદીયની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી કરે છે કે સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ ભવે ધ્રુવમ. ભગવાનને આત્મા સહિત બધા પદાર્થો સમર્પિત કરવામાં આવે અને જે એ રીતે સમર્પિત થઈને રહેતો હોય એ ભગવદીય છે. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માતરે, એ રીતે ભગવાનનો થઈને રહે એ ભગવદીય છે. એક બીજું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે શારાદ્યા ષટ પ્રકીર્તિતા ગુણાતીતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ ગુણાને સર્વાન વિષ્ણુ વર્ણયંતિ વિચક્ષણા તે અમૃતદાહ સમાખ્યાતા તદવાક્પાનમ સુદુર્લભમ. એ શ્રી મહાપ્રભુજી ભગવદીઓ વિશે જલભેદની અંદર આજ્ઞા કરે છે કે ભગવદીઓમાં પણ ઊંચી નીચતા તો છે, તારતમ્ય છે કે શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે ક્ષારાદ્યા ષટ પ્રકીર્તિતા. અને આગળ કહે છે ગુણાતીતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ ગુણાન એવ વિષ્ણુ સર્વાન વર્ણયંતિ વિચક્ષણા તે અમૃતદાહ સમાખ્યાતા તદવાક્પાનમ સુદુર્લભમ અજામિલાકર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ રાગાજ્ઞાનાદિભાવાનામ સર્વદા નાશનમદા તદા લેહનમિત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ.
આ ભગવદીઓનો સંગ, ભગવદીઓની અંદર પણ તારતમ્ય, ભગવાન લીલા અનુસાર પણ ભગવદીઓ પણ એમાં તારતમ્ય તો છે. અને પણ જે ઉત્તમ ભગવદી એ છે કે જે ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ, ભગવાનની લીલા એ નિર્દોષ છે, પ્રકૃતિથી પર છે, ગુણાતીત છે, નિર્ગુણ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. એ રીતે વર્ણન કરનારા જે ભગવદીઓ જે છે એ ઉત્તમ છે. અને એ ભગવદીઓનું ખાલી એક વાણીનું એક બિંદુ પણ પ્રાપ્ત થઈ જાય, ભગવદલીલાનું કીર્તન કરતા હોય એ બિંદુ પણ જો પ્રાપ્ત થઈ જાય તો રાગ જ્ઞાનાદિ ભાવાનામ સર્વદા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ, ત્યારે એક બિંદુ પણ એમનું જો મળી જાય તો હૃદયમાં રહેલો, અંદર જે છુપાયેલો, જે તિરોહિત થયેલો જે આનંદ જે છે એ પ્રકટ કરી દે છે. ભગવદીઓની સાથે એવો સંગ થાય, આવા નિર્ગુણ ભગવત ભક્તોનો જો સંગ થાય તો એ એમનો એક બિંદુ પાન પણ જે છે એ રાગ જ્ઞાનાદિ ભાવાનામ સર્વદા નાશનમ યદા, એ રાગ અજ્ઞાન આદિ બધું દૂર કરી અને અંદર છુપાયેલો જે આનંદ છે એને પુનઃ પ્રકટ કરી દે એવો ભગવદીઓનો સંગ હોય છે. એ શ્રી મહાપ્રભુજીએ ભગવદીઓનું વર્ણન એ જલભેદમાં કર્યું છે. અને આગળ પંચપદ્યાનીમાં પણ કીધું છે કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકે વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા વિક્લિન્ન મનસો યેતુ ભગવત સ્મૃતિ વિહ્વલાહ અર્થે કનિષ્ઠાસ્તે ચાપી મધ્યમા શ્રવણોત્સુકા પૂર્ણ ભાવેન પૂર્ણાર્થા કદાચિત સર્વદા અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા. કથાકાલ હોય, ભગવાનની કથા ચાલતી હોય ત્યારે એ ભગવાનમાં પૂર્ણ ભાવવાળા, પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત ન તો સર્વદા, પણ એ કથાકાલમાં જ્યારે ભગવાનની કથા ચાલતી હોય ત્યારે ભાવમાં એ ભાવ પ્રકટ થઈ જતો હોય. કથાકાલ પછી અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્ત, અત્યારે કથાકાલમાં તો ભગવાન પ્રત્યે ભાવ આવે પણ કથાકાલ પછી પાછા બીજામાં આસક્ત થઈ જાય, લૌકિક સંસારમાં પાછા આસક્ત થઈ જાય, દુકાને જાય એટલે બધું ભૂલી જાય, કઈ કથા ને કઈ ભગવાન, આપણું સર્વસ્વ, પૈસા આપણું સર્વ. જ્યાં અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા હા પરિકીર્તિત. આટલા હું ત્યાંથી શરૂઆત કરું છું. મહાપ્રભુજી કૃષ્ણ રસ વિક્ષિપ્તથી શરૂઆત કરી છે. હું થોડો ક્રમ ફેરવી નાખું છું કારણ કે આપણે બધાને લાગુ પડે એ પહેલાં લઈએ. આપણે ભગવદીય છીએ પણ આ અધમ પ્રકારના છીએ કે આપણે પૂર્ણ ભાવે ને પૂર્ણાર્થા કદાચિત ન તો સર્વદા, સર્વદા આવો ભાવ રહેતો નથી. ક્યારેક આવી જાય, ઠાકોર સન્મુખ આવી જાય ભાવ, પાછા અન્યાસક્તાસ્તુ એ કેચિત અધમા પરિકીર્તિતા, પાછા બહાર જઈને પાછો ભાવ બદલાઈ જાય છે, અન્યાસક્ત થઈ જાય, પાછા પ્રભુ સિવાય બીજી લૌકિક આસક્તિ પણ એને ગ્રસિત કરી દેતી હોય છે. કાંઈ વાંધો નહીં, છતાં પણ ભગવદીય છે, ભગવાનમાં ભાવ છે, પ્રભુને સમર્પિત છે, ભગવાનની કથામાં ભાવવાળા છે, એ ભગવદીય છે પણ અધમ. એનાથી ઉપર જઈએ તો સ્નેહ છે તો જ્ઞાન નથી, જ્ઞાન છે તો સ્નેહ નથી. એ પ્રકારના જે ભગવદીઓ જે છે એ વિક્લિન્ન મનસો યેતુ ભગવત સ્મૃતિ વિહ્વલાહ અર્થેક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાં શ્રવણોત્સુકા. આ મધ્યમ છે. વિક્લિન્ન મનસો યેતુ ભગવત સ્મૃતિ, ભગવાનનું જ્યારે સ્મરણ થાય છે ત્યારે એકદમ વિહ્વલ થઈ જાય, થોડું હૃદય કોમલ હોય, પીગળી ગયેલું હૃદય હોય એમનું. અને અર્થૈક નિષ્ઠા, કેટલાક શબ્દનિષ્ઠાવાળા છે, કેટલાક અર્થનિષ્ઠાવાળા છે. અર્થરૂપ ભગવાન છે, શબ્દરૂપ શાસ્ત્ર છે, કેટલાક શાસ્ત્રમાં વિશ્વાસ છે, કેટલાકને ભગવાનમાં પ્રેમ છે. તો અર્થૈક નિષ્ઠા, ભગવાનમાં નિષ્ઠાવાળા જે છે એ મધ્યમ છે, પ્રભુમાં નિષ્ઠ છે. એટલે દ્વેષ, કાળ, દ્રવ્ય, કર્ત, મંત્ર જે છે એની કોઈ અસર નથી, આપણને કોઈ અસર ન થઈ શકે. આપણો એક જ આશ્રય છે, પ્રભુ જ આપણો આશ્રય છે. એવા ભગવદીઓને ક્યારે કોઈની અસર થતી નથી. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુહુ તે ત્વાવેશાત્તુ વિકલા નિરોધાદ્વાન ચાન્યતા. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વમ સર્વભાવેન યે વિદુહુ, કૃષ્ણ તત્વને નિસંદિગ્ધ જાણનારા છે. એટલે આ કેવા છે? શબ્દનિષ્ઠ છે, શબ્દનિષ્ઠ છે, આ મધ્યમ છે. અને ભગવાનના આવેશ આવે છે એમને એ નિરોધાદ્વાન ચાન્યતા. ક્યારેક થોડીક કથાકાલમાં ભગવાનનો આવેશ થાય, ભગવાનમાં ચિત્ત નિરોધ થાય, પણ નિરંતર નહીં, કારણ કે એ નિષ્ઠ છે, શબ્દનિષ્ઠ છે. અને પૂર્ણ ભાવે અને પૂર્ણાર્થા એ અધમ છે. બે મધ્યમ, એક અધમ કે હંમેશા એક સરખો ભાવ નથી રહેતો, પણ એ કથાકાલમાં જ્યારે ભગવાનની કથા ચાલતી હોય ત્યારે એને એવો ભાવ આવે છે. પછી અન્યાસક્ત પણ થઈ જાય છે, પાછા અન્યાસક્તિમાં પણ એ આવી જાય છે. આ ભક્તિ માર્ગીય અધમ. આપણે કમસે કમ એટલું તો માનીએ કે આપણે અન્યાસક્ત છીએ તો કાંઈ વાંધો નહીં, પણ ભક્તિ માર્ગમાં જ છે.
આપણે ભગવાનના છીએ, ભગવદીય છે, એમાં કોઈ સંશય નથી. અને સૌથી ઉત્તમ તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃત્તા લોકે વેદે તે મુખ્યાશ્રમનો સુતા. પાંચે પાંચ કથાના ફલ જેમાં પ્રગટ થઈ ગયા છે એવા એ વિક્લિન્ન મનસો વિક્ષિપ્ત એ કૃષ્ણરસ વિક્ષિપ્ત, કૃષ્ણરસથી વિક્ષિપ્ત થાય છે, જ્ઞાનતંતુ ખરાબ થાય કે મગજમાં કોઈ અસર થાય, સ્કિઝોફ્રેનિયા થાય, એના કારણે વિક્ષિપ્ત થયા હોય તો એ માનસિક, શારીરિક અને માનસિક પીડા કહેવાય. પણ કૃષ્ણરસને કારણે વિક્ષિપ્ત થઈ ગયા છે, કૃષ્ણરસમાં જે પાગલ થઈ ગયા, કૃષ્ણરસ વિક્ષિપ્ત. ઘણા ભક્તોને બધા પાગલ જ સમજતા હોય છે, પણ કૃષ્ણરસ વિક્ષિપ્ત છે, એ કૃષ્ણરસમાં વિક્ષિપ્ત થયેલા છે. તો એ તો ઉત્તમોત્તમ અવસ્થા છે કે હવે કોઈ ભાન જ નથી, કોઈ દેશ કાળનું કોઈ ભાન નથી, કેવળ કૃષ્ણરસની અંદર વિક્ષિપ્ત થયેલા છે. તો કૃષ્ણરસ વિક્ષિપ્ત માનસા અરતિવર્જિતા. અને લોકવેદમાં કોઈ પ્રકારનો આનંદ આવતો નથી, ન લોકમાં એમને કોઈ આનંદ છે, ન વેદમાં કોઈ આનંદ છે, એમને કોઈ વૈદિક સાધનોમાં કે લૌકિક સાધનોમાં ક્યાંય આનંદ નથી, કેવલ કૃષ્ણરસમાં વિક્ષિપ્ત થયેલા છે. એ ઉત્તમ છે, એ ઉત્તમ ભગવદીય છે. તો ભગવદીના સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં તો મેળવવું જોઈએ કે હરિરાજજી આ ભગવદી પરિશિક્ષણ કહી રહ્યા છે, તો મહાપ્રભુજી ક્યાં ક્યાં ભગવદીય, એટલે કમસે કમ કોઈ પણ રીતે ષોડશગંધનો પાઠ કર્યા જ કરીએ છીએ, બધું ષોડશગંધમાંથી મળી જાય છે, કાંઈ પણ જોઈએ તો ષોડશગંધમાંથી મળે. તો એ હું બતાવું છું કે આ ભગવદીય શબ્દની વ્યાખ્યામાં બાલબોધમાં, જલભેદમાં, પંચપદ્યાનીમાં અને આગળ નિરોધ લક્ષણમાં મહતામ કૃપયા યાવત ભગવાન દયયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. મહતામ કૃપયા યદ્વદ કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાનાંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મનિ કૃતોન્યતઃ ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત. તો અહીંયા ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમાન્યથા વૃંદાવને ગોકુલે વાથા મેં મનસિક ક્વચિત. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તના મનમાં તો આવા મનોરથ હોય છે કે ભગવાનની કથા કહેવાવાળો કોઈ ભક્ત મળે તો ભક્ત સાથે બીજું કાંઈ કરવાનું નથી હોતું, આશીર્વાદ આપો ને આ કરો ને તે કરો, કાંઈ નહીં, બસ કૃષ્ણની કથાનો મહોત્સવ થવો જોઈએ. ભગવદી આવે એટલે બીજું કાંઈ નહીં, હું આમ કરું હું આમ કરું, કાંઈ નહીં. ભગવાનની કથા હોય તો ભગવદી છે, ભગવાનની કથા કરે એ ઉત્સવ થાય, ઉત્સવ જ સુમાન્ય થા. તો અને મહતામ કૃપયા યાવત, કાંઈ વાંધો નહીં. બહુ સુંદર વાત કરે છે શ્રી આચાર્યચરણ, બહુ આજ્ઞા સુંદર કરે છે કે ભગવદી નથી તો કાંઈ નહીં થાય એવું નથી, ભાવનું પોષણ નહીં થાય એવું નથી. આપણે તો ભગવદીએ જ છીએ. અને મહતામ કોઈ મહાન ભગવત ભક્ત આપણને મળે અને ભગવત ગુણગાન સંભળાવે એવો અવસર ન આવતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ગમે એને ભગવદી માની લેવાની જરૂર નથી, વંચકને ભેટવાની જરૂર નથી, એની માટે કંઈ ગમે તેને કોઈ બોલાવી લેવાની જરૂર નથી, ગમે તે ભગવદી માની લેવાની જરૂર નથી. 80-100 વર્ષે કાંઈ ભગવદી થઈ જવાય એવું કાંઈ નથી. 10 વર્ષનો પણ પ્રહલાદજીની જેમ પણ કોઈ ભક્ત હોઈ શકે, કોઈ 5 વર્ષનો છોકરો હોય એમાં ભગવદીયતા હોઈ શકે ને 100 વર્ષે પણ ગુલાટ ભૂલા ન હોય એવું બની શકે. 100 વર્ષે ગુલાટ ભૂલાઈ જાય એવું નથી, ભૂલાય નહીં, 100 વર્ષે ગુલાટ મારતા હોય. એટલે વ્રજવાસ કરનારા છે, કેમ વ્રજવાસ કરે છે? જો વ્રજવાસ કરનારા જે છે, મને એક માજી વ્રજવાસ કરતા એણે કહ્યું કે આ ગિરિરાજજીમાં રહું છું અને હવે આ પ્રકટ નિકુંજ, દ્વાદશ નિકુંજ તો ગિરિરાજજીમાં જ છે, હવે અહીંથી પછી ક્યાં જવું, હવે ક્યાંય જવાનું નથી, નિત્ય લીલા જ મળી ગઈ. બહુ સારી વાત, આવા ભાવથી વ્રજમાં રહેતા હો તો સારી વાત છે. 2-3 દિવસ મારી પાસે આવ્યા, પછી એને શરૂઆત કરી કે છોકરાઓને મેં 1-1 કરોડ રૂપિયા આપ્યા, 1-1 કરોડનો બંગલો આપ્યો, બધાને અલગ અલગ બધું આપી દીધું, આ કરી દીધું, તે કરી દીધું. પણ હવે છોકરાઓ કે તમારે કેટલા પૈસા જોઈએ બોલો, પણ આમ એમ નથી કહેતા કે તમે રાજકોટ આવો, કોઈ દિવસ નથી કહેતા. પૈસા જોઈએ તે ફોન કરો તો 25,000 મોકલી દો, મોકલી દઈએ, 30,000 મોકલી, પણ અહીંયા પાછા ઘરે આવો કે કોઈ દિવસ મળવા તો આવો, કોઈ દિવસ બોલતા જ નથી. 6 વર્ષ થઈ ગયા, શું આપણને મન ન થાય? તમે કહેતા હતા કે હવે નિકુંજમાં આવી ગયા પછી ક્યાં જવું, પાછું તમારે રાજકોટ જવું તો છે, હજી નિકુંજમાં મન લાગ્યું તો નથી. નિકુંજ તમે કહેતા કે નિકુંજ છોડીને હવે ક્યાં જવું, પ્રકટ નિકુંજ, દ્વાદશ નિકુંજ બધું અહીંયા જ છે, એટલે હવે મને ક્યાંય જવું નથી. પણ હવે તો આ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી છે. છોકરા બોલાવતા નથી, નકર તો હજી રાજકોટ વાલું લાગે જ છે, હજી પાછું જવું તો જ છે.
એટલે મને પણ મારે મને ભગવતી ખરેખર ભગવતી છે, આવું ભાવથી વ્રજમાં રહે છે તો હું આનંદ છે, ખરેખર દુર્લભ છે, સારી વાત. તમને આવો સુંદર ભાવ છે તો આનંદથી સેવા કરો. શું કામ ઝંઝાળમાં પડવું? શું કામ? આનંદથી તમને આવો અવસર પ્રભુ આપ્યો છે. છોકરા પૈસા મોકલી દે છે, બસ આનંદ, કાંઈ વાંધો, આનંદ કરાય. એ છોકરા ઉપર ઠાકોરજી બિરાજે, એ સકડી ધરે, એમ કે એવા નથી. છતાં મને નથી કહેતા કે તમે આવો, મેં કંઈક તકલીફ હશે હોય તો, પણ જે હોય તો બહુ કૃપા કહેવાય. કે બોલાવતા નથી કૃપા. તમને ક્યાં વાંધો છે, અહીંયા આનંદથી રહ્યો, છતાં વસવસો તો કરતા હતા કે રાજકોટ જવું તો છે પણ બોલાવતા નથી. 6 વર્ષ થઈ ગયા. હા, જતીપુરામાં. તો મેં કીધું, હું તો પ્રભાવિત થઈ ગયો હતો કે તમે આવા સુંદર ભાવથી વ્રજમાં ગોવર્ધન કી રહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. તો એવું નથી, ઈચ્છા તો છે હજી. એટલે ભગવદીયતા હજી આવી હોય કે એના કરતાં શાંતિથી અમે કીધું અહીં પડ્યા છીએ સારું છે, અહીંથી ભાવના કરીએ, ચલો ભૈયા ગોકુલ કપ ચલેંગે, એ સારું છે. ત્યાં જઈને રાજકોટ આવે એના કરતાં અહીં ગોકુલ યાદ આવે સારું ને. ત્યાં જઈને જો રાજકોટ યાદ આવતું હોય એના કરતાં અહીંથી ગોકુલ યાદ આવે તો સારું વાત છે. અહીં બેઠા ચલો ભૈયા ગોકુલ કપ ચલેંગે, એ સારી વાત કહેવાય. ઓલું ત્યાંથી રાજકોટ યાદ આવે એના કરતાં આ સારું. चलो भैया गोकुल कब, मन सदा गोकुल में रहिए, मन सदा गोकुल में रहिए. एक जना ए मन सदा गोकुल में कहूँ जो तन से रहिए तो लठ खाइए. या तन थी रहवा जाए तो ब्रजवासी मारे, या मारे खाव पड़े ब्रजवासी. एना कहता मन सदा गोकुल में रहिए. અહીંથી બધો ભાવ રે, यहाँ जाए तो ब्रजवासी मारी લે, મારીને કાઢે, કંઈ નક્કી નહીં. એને કાંઈ દોષ નથી પાછો. એ તો ભગવાનના સખા રહ્યા, એને કાંઈ દોષ જ લાગતા નથી. ભગવાનના સખા છીએ અમે તો, ગમે એ કરીએ. એટલે વ્રજમાં રહીએ તો કઠિન તો છે, પણ વ્રજની ભાવનાથી મહાપ્રભુએ કીધું ઘરમાં રહો, ના ચોબા ને વ્રજવાસીને કોઈ નડે નહીં. આપણા ઘરના રૂપ, ઘર જે વ્રજ છે એમાં તો કોઈ ચોબા ને વ્રજવાસીને કોઈ આપણને પીડા આપે નહીં, કોઈ આવે નહીં. ના 51 રૂપિયા જારીજીના કોઈ માંગોવાળો આવે ને કોઈ આવે. આનંદથી જારીજી ભરો, સેવા કરો. વ્રજ ગોલોક ધામ બધું ઘરમાં બિરાજે. ગોવર્ધન કી રહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. અને જ્યાં જઈએ ઝાંપીજીમાં વ્રજ ભેગું, જ્યાં પણ જઈએ ઝાંપીજીમાં આખું વ્રજ. ઠાકોરજી એકલા થોડા બિરાજે, વ્રજ સહિત બિરાજે. યમુનાજી, ગિરિરાજજી બધા સાથે, સતત વ્રજ ફરતું રહે આપણી સાથે. એટલી કૃપા, એવા સ્વતંત્ર ભક્ત બનાવ્યા છે શ્રી મહાપ્રભુજી આપણને. તો આપણી ભગવદીયતા કાંઈ ઓછી નથી. શ્રી મહાપ્રભુજી આવા આપણને ભગવદીય બનાવ્યા છે. પુષ્ટિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. એટલે આવા કોઈ ભક્ત આપણને મળે અને ભગવદ્ ગુણગાન સંભળાવે. ભક્ત કોઈ ભગવદ્ ગુણગાન સંભળાવે, એ માજી મને પાછું પ્રસંગ કીધો. મને કાંઈ વ્રજમાં રહેવું સહેલું નથી. મેં કીધું તો ખરેખર તમને જ ખબર પડે ને, તમે રહેતા હો. કે મેં એક વખત અહીં વ્રજવાસી જાણી ભાવથી ઠાકોર દર્શન કરાવ્યા. તો ઠાકોરજીને સોના જેવા લાગ્યા. તો મારા ઠાકોર ચોરી કરાવી લીધા. હું ગિરિરાજમાં રોજ ગિરિરાજમાં જાય, અને જતીપુરામાં મને ખબર પડી કે અહીંયા વૃદ્ધાશ્રમ જેવું છે. જતીપુરામાં લગભગ 80 ગુજરાતી કુટુંબ જતીપુરામાં વ્રજવાસ કરે છે. 80 કુટુંબ. એ રોજ ગિરિરાજજીની આરતી થાય, પછી ગિરિરાજજીની સામે ભગવદ વાર્તા થાય ને ત્યાં બધા ભેગા થાય. કાયમ આખો એક જૂથ છે, યુનિયન છે. 80 જણા, 80 કુટુંબ એવા, કોઈ 2 છે ને કોઈ 1 છે ને 2 હોય, 80 એવા છે ઘર. એ લોકો રોજ ગિરિરાજજીની સામે ભેગા થાય. એ મને ત્યાં બધું જાણવા મળ્યું કે રોજ અમે બધા ભેગા થાય, ભગવદ વાર્તા કરીએ અને પછી બધી વાતચીત કરીએ. તમારા છોકરા બોલાવે કે નહીં બોલાવે, અમારે નથી બોલાવતા, તમારે આપણે તેમ બધા ભેગા થઈ ભગવદ વાર્તા કરી લઈએ અને બધા સમાચાર પૂછી લઈએ એકબીજાને. તમારે આમ છે કે અમારે આમ છે, ચાલે. બધા ગિરિરાજજીમાં બધાને ગિરિરાજજી સાચવે છે. એટલે અમે રોજ 1-2 કલાક જ્યાં વયા જાય ત્યાં અમારે ઠાકોરની ચોરી કરાવી લીધી. રૂમનું તાળું ખોલી, તાળું તોડવું એટલે મોટી વાત શું હોય? રૂમનું તાળું તોડીને ઠાકોર ચોરી કરાવી લીધા. ગિરિરાજજીમાં ખાલી 2 કલાક બેસવા જાય રોજ. એમાં એને ખબર છે આ 2 કલાક પાછા આવે છે બધા, આ વૃદ્ધોનું સંમેલન મળે છે રોજ. એ વ્રજવાસીને બધી ખબર હોય, રોજ કાયમનું. ઠાકોરજી પધરાવી લીધા. એક દી દર્શન કરાય. મેં કીધું એટલે શ્રીયાન ભક્તાન પદશ્રેષ્ઠ વ્રજમાં દર્શન ન કરાવાય. આપ દર્શન ન કરાવવાનો સિદ્ધાંત, તમે દર્શન કરાવ્યા, વ્રજવાસી જાણીને તમે દર્શન કરાવ્યા. ઠાકોર ચોરી કરાવી લીધા. એ સોનાના લાગ્યા. એ સોનાના છે નહીં, આવડે અભ્યંગને વ્યવસ્થિત કરાવે, લાલન સુંદર સોના જેવા લાગે. ચોરી કરાવી લીધા. અને હું તો એક મેં ખાવા પીવાનું બધું અન્નજલ ત્યાગ કરી દીધો. ઠાકોરજી ન મળે તો અન્નજલ ત્યાગ કરી દીધો. તો 3-4 દિવસે છાપરા ઉપર અવાજ આવ્યો, ધાડ કરતો અવાજ આવ્યો. તો એ ઠાકોરજી પાછા ત્યાં ધા કરી દીધા. જોઈને ઉપર લેવા ગઈ તો ઠાકોરજી હતા. પણ ઠાકોરજી આખા શ્યામ થઈ ગયા, કારણ કે એસિડમાં
ચેક કરવા માટે એસિડમાં નાખ્યા હશે, ઠાકોરજી એકદમ શ્યામ થઈ ગયા. હા, પછી ખબર પડી કે આ તો પિત્તલના છે, ઘા કરી પાછા મળી ગયા ઠાકોર. મને ત્યારથી ઠાકોરજી શ્યામ થઈ ગયા. હવે પાછા ઠાકોરજી રંગ આવો જ થઈ ગયો. મેં કહ્યું આપણી માટે તો શ્યામ સ્વરૂપ જ છે ઠાકોરજી, શ્યામ સ્વરૂપ છે. મળી ગયા એ બહુ મોટી વાત છે. ગોરાની તો શ્યામ, આપણે ઠાકોરજી શ્યામ જ છે. ગોરા હોય તો શ્યામની જ ભાવના કરવાની છે. એ તો શ્યામ સુંદર છે. હવે શ્યામ સુંદર છે, માની સેવા કરો. દર્શન કરાવતા નહીં. હવે ને કે બધા એસિડમાં પધારું પડ્યું આ દર્શનને કારણે. આ દર્શન કરાવવામાં ઠાકોરજીને એસિડમાં એ લોકો વ્રજવાસીને કંઈ કે મેં કે આ બધા વ્રજ વાસ કરી રહ્યા છે. વ્રજવાસી છે, વ્રજ ભક્ત નથી ને. બધા વ્રજભક્ત નથી, વ્રજવાસી છે. આવું કરે નહીં ઠાકોરજીને. આવું કોઈ કરે જરાય ભક્તિ હોય તો આવું થાય. મને આમ કાંઈક ને કાંઈક થઈ ગયું. ઠાકોરજીને એસિડમાં કેના માટે ખાલી દર્શન કરાવ્યા? દર્શન કરાવ્યા તો થયું ને આ બધી. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કેવો છે? ઠાકોરજીને દર્શન ન કરાવવા. હવે કે કેટલા સુંદર લાલન થાય કે કાયમ માટે આવા થઈ ગયા. હા, એસિડમાં કાંઈ ગમે કેમિકલમાં એસિડમાં કરીને એને ચેક કર્યું કે આ સોનાના છે કે કેમ. એના કારણે સ્વરૂપ કે શ્યામ થઈ ગયું છે. મેં કહ્યું શ્યામની ભાવના કરી કે શ્યામ સુંદર જ છે ને પ્રભુ, તો મૂળ સ્વરૂપ દર્શન કરાવ્યું. એ મૂળ સ્વરૂપમાં આપણે દર્શન કરાવ્યું. આપણે એ ભાવનાથી પંચામૃત સ્નાન આદિ કરાવી ફરીથી સેવા કરો. એને છોડો નહીં. વ્યંગ્યાંગીમાં બી સેવેત યદિ ભાવો ન બાધત છે. એ વ્યંગ્યાંગી થઈ જાય, શ્યામ થઈ જાય, પણ આપણે કેટલી આપણા પરિશ્રમ પ્રભુને કેટલો થયો એક દર્શન કરાવવાથી. એનું પ્રકટ એ માજીએ કીધું મને થયું તમે ખરેખર મને જરા પણ એક આટલી વાર પણ દર્શન ન કરાવવા ઠાકોરજીને. એ મેં કીધું મને વધારે દ્રઢતા થઈ ગઈ. મને મારા સિદ્ધાંતમાં વધારે દ્રઢતા થઈ ગઈ કે નહીં, કોઈને નહીં દર્શન કરાવવાથી આવું થાય. કોઈક વાર આવું થઈ જાય. એમાં વ્રજમાં તો બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે વ્રજ ભક્તો નથી ને બધા, વ્રજવાસી જ છે. વાસ થવાથી કંઈ ભક્તિ થોડી આવે. તો આવા કોઈ ભક્ત ન મળે તો શું કરવું? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્ત ન મળે તો સંગ ન કરવો, ગમે એનો સંગ ન કરવો, પણ મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ. ભગવાન જ્યાં સુધી મોટા ભક્તને આપણી પાસે મોકલે, એનો સંગ કરાવે, ત્યાં સુધી શું કરવું? ત્યાં સુધી તાવદ આનંદ સંદોહ કીર્ત્યમાનસ સુખાય હિ. ત્યાં સુધી ભગવાન તો આનંદ સંદોહ છે, આનંદના સાગર છે. એમનું કીર્તન આનંદપૂર્વક ખૂબ કીર્તન કરવું, ભગવાનના ગુણગાન ગાવા, ગુણગાન ખૂબ કરવા. તો કોઈ ભગવત ભક્ત મળી જશે. ન મળે તો આપણે ગુણગાન ગણવા, પણ અસત પુરુષોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. તો મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય હિ. મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા ન તથા લોકાનાંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. આપણી પાસે અષ્ટસખાના કીર્તનો બિરાજે છે, શ્રી મહાપ્રભુજીની વાણી બિરાજે છે. મહાપ્રભુજી તો મોટા મહત્પુરુષ કોણ હોઈ શકે? સુબોધની વાંચીએ, મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરીએ તો મહાપ્રભુજી મોટા કોઈ મહત્વ કોઈ પુરુષ હોઈ શકે નહીં. અને પાછા આનંદ પરમાનંદ રૂપ છે કે સાક્ષાત બધે જ બિરાજે. આનંદનો અર્થ છે કે બધે બિરાજે છે. મહાપ્રભુજી જ્યાં સ્મરણ કરો ત્યાં મહાપ્રભુજી બિરાજે છે. સ્વયસો ગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. ગુજરાતીના ધોળમાં કહે છે કે જે કરે પોતાના ગુણનું ગાન તેના હૃદય કમળ રહેવાનું સ્થાન. મહાપ્રભુજીના ગુણનું ગાન કરો તો આપણે હૃદયમાં આવીને બિરાજી જાય. એવા આનંદરૂપ શ્રી મહાપ્રભુજી છે. બીજા મહત્પુરુષ કે ભગવદી મળે કે ન મળે, મહાપ્રભુજી તો આપણને પ્રાપ્ત છે, આપણી વાણી પ્રાપ્ત છે. એનો સંગ કરવો જોઈએ. અને જ્યારે આ મહાપુરુષોની વાણીનું કીર્તન આપણે સાંભળ્યું હોય, ગુણગાન સાંભળ્યું હોય, એની સાથે ગુણગાન કર્યું હોય, તો પછી બીજા કોઈ લૌકિક પુરુષોની વાણી આપણને રૂચતી નથી. કોઈ કથાકારોની કોઈ લૌકિક વાણી આપણને રૂચે નહીં. એ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત, ઘીવાળું જેને ભોજન લીધું હોય ખૂબ, એને આ રૂખી રોટલી ન ગળે ઉતરે. એ ઘીનું ભોજન કરનારા જે છે, એમ મહાપુરુષોની વાણી જેને સાંભળી હોય એને આ બીજું લૌકિક પુરુષોની વાણી જે વૃક્ષવત લાગે છે. એટલે ભગવદીઓમાં પણ મહત્પુરુષોનો સંગ વગેરેનું નિરૂપણ નિરોધ લક્ષણમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપણે જોયું કે ભગવદીએ કોને કહેવાય, ભગવદીઓમાં ઊંચી નીચતા અને ભગવદીઓ સાથે ગુણગાન આદિનો જે શું લાભ છે એ આપણને શ્રી મહાપ્રભુજીની વાણીમાં પણ મળે છે. એ વધુ ઉદ્દેશ્ય કરીને શ્રી હરિરાયજી ભગવદી શબ્દ વાપરી રહ્યા છે. એમાં બધું જ શબ્દ જે છે બધા અર્થો ગતાર્થ છે. આ ભગવદી કહી રહ્યા છે ત્યારે આ બધી જ વાતો શ્રી હરિરાયજી આ નજરમાં રાખીને આ ભગવદી પરિશિક્ષણ એમ કહી રહ્યા છે. હવે શ્રી મહાપ્રભુજી જેટલી જ વાણી, મહાપ્રભુજી જેટલી જ વાણી આપણી માટે પ્રમાણ છે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી. તો શ્રી ગોપીનાથજીની સાધન દીપિકા જોઈએ તો આખું ભગવદીય જીવન કેવું હોવું જોઈએ એનું સુંદર નિરૂપણ આ સાધન દીપિકામાં શ્રી પ્રભુચરણ શ્રી ગોપીનાથજીએ કર્યું છે કે ભગવદીઓએ એની રીત ભાત, રીત રહેણી કેણી કઈ પ્રકારની હોવી જોઈએ. ભગવદીઓએ લૌકિક, વૈદિક, સ્ત્રોત, સ્માર્ત, તાંત્રિક કર્મો કેવી રીતે કરવા જોઈએ
પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન પણ કેવી રીતે કરવું જોઈએ એનું સુંદર નિરૂપણ સાધન દીપિકામાં આપણને પ્રાપ્ત થાય છે. એક તો સપ્તવિધ ભક્તિ પેલા પ્રપત્તિ માર્ગમાં દીક્ષિત થયા ત્યારથી સપ્તવિધ ભક્તિ કરવી જોઈએ. એના પછી ભગવદીઓ જે જીવન નિર્વાહ જે કરવાનો છે એની અંદર જયંતી તદુયન્યેન દષ્ટાન્યાપ્ય ઋણોદયાત વર્ષાસિતાની ઉત્સવાની શ્વાસિતાન્યપી યાન્યત તાની સર્વાણી હરયે જનિકુલાની ચાર્પયેત શ્રાદ્ધાની ચોત્તમાન્યેવ વિશ્વદેવમ ચ દૈવકમ હરે પ્રસાદ કુર્યાત તથા તૃપ્તિરનુત્તમા. એટલે અહીં બધા નિરૂપણ છે. પ્રભુચરણ એમ કરી રહ્યા છે કે આપણે ત્યાં ભગવદીય થયા છીએ આપણે ત્યારે પછી આપણે કોઈ પણ પ્રકારના લૌકિક વૈદિક કર્મમાં નિષ્ઠા નથી રાખતા, આસક્તિ નથી રાખતા, પણ અનાસક્તિ આપણે કર્મો છોડવા જોઈએ નહીં. જે પણ કાંઈ આપણે કરી રહ્યા છીએ એક તો આપણે લૌકિક કાર્ય વૈદિક કાર્ય એ બધા જ કરવાના છે, પણ આશ્રય પ્રભુનો છે અને પ્રભુની સેવાના અંગરૂપ જે છે એમ માનીને કરીએ. ભગવદીઓએ હંમેશા શ્રાદ્ધ કરવું જોઈએ તો પિતૃઓ ને તૃપ્ત થાય એવા ભાવથી નહીં, પણ આપણે પ્રભુની આજ્ઞા છે એનું પાલન કરશું અને એના પાલન કરવા માટે આપણે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. બાકી આપણે પ્રભુની કૃપાથી તો બધા પિતૃઓની ગતિ તો થઈ જ ગઈ છે, એવું આપણે પ્રભુનો જ આશ્રય કરી રહ્યા છીએ, બીજા કોઈનો આશ્રય કરતા નથી. છતાં પણ કોઈ વસ્તુ છોડવી જોઈએ નહીં. જે શાસ્ત્રથી આપણને પ્રાપ્ત છે, શાસ્ત્ર દ્વારા જે આપણને પ્રાપ્ત કર્મો છે, કર્તવ્યો છે એ બધા નિભાવવા, પણ પ્રભુનો આશ્રય રાખીને પરાયણતા તો પ્રભુમાં જ રહેવી જોઈએ. એ રીતે આ બધા કર્મો કરવાના છે. તો બધા કર્મોનું કેવું સુંદર સંકલન કરવું એ શ્રી ગોપીનાથજીએ કીધું છે કે આપણે કંઈ છોડવાનું નથી, પણ એ બધા કર્મો કરવાના છે. શ્રાદ્ધાની ચોતુમાન્ય એવ વૈશ્વદેવમ ચ દેવકમ. રોજ વૈશ્વદેવ યજ્ઞ કરતા હોઈએ, શ્રાદ્ધ કરતા હોઈએ તો બધું હરે પ્રસાદતઃ કાર્ય સ્વાત્મ સંસ્કાર એવ તતસ્તુપ્તિર અનુત્તમા. શ્રાદ્ધ કરીએ, કંઈ પણ કરીએ, દેવતાઓની પૂજા વગેરે જે પ્રાપ્ત થતી હોય શાસ્ત્ર દ્વારા એ બધું કરીએ, પણ પ્રભુના પ્રસાદથી કરીએ. શ્રાદ્ધ કરીએ તો પ્રભુને ભોગ ધરીને પ્રસાદથી શ્રાદ્ધ કરીએ. એનાથી પિતૃઓની તૃપ્તિ પણ ઉત્તમોત્તમ તૃપ્તિ થઈ જાય છે. પ્રભુના પ્રસાદ સિવાય શ્રાદ્ધ ન કરવું જોઈએ, પ્રભુના પ્રસાદથી જ કરવું જોઈએ. અને પ્રસાદોપી બલિ કાર્ય સ્વાત્મ સંસ્કાર એવ. જે યજ્ઞમાં જે કાંઈ પણ હોમ વગેરે કરીએ છીએ વૈશ્વદેવ એ ભગવત પ્રસાદથી કરવું જોઈએ. બધું ભગવત પ્રસાદથી કરવું જોઈએ, બધું પ્રભુની આજ્ઞાથી કરવું જોઈએ, કારણ કે આપણે બધા ભગવદીય છીએ. પછી શ્રવણાદ્યય ભજેત એવં શ્રી ભાગવત તત્પર ઊર્ધ્વપુંડ્રાણી મૃન્મુદ્રા તુલસી કાશજાપી સ્ત્રક બાહ્યાંકાન્યાંતરાણી સ્યુઃ ભક્તિ શાંતિ વિરક્તય. હવે બહુ સુંદર છે. ભગવદીઓ આપણે જો ભગવદીય છીએ તો આપણે ઊર્ધ્વપુંડ તિલક ધારણ કરવું, શ્રવણાદિથી ભાગવતમાં તત્પર રહેવું, મુદ્રા ધારણ કરવી, શંખ ચક્ર ગદા પદ્મ મુદ્રા ધારણ કરવી, તુલસીની કાષ્ઠની માલા ધારણ કરવી. આ બધા બાહ્ય ચિહ્નો છે. ખાલી બાહ્ય ચિહ્નોથી કામ નહીં ચાલે. ભક્તે હે શિવ ભક્તે શાંતિ વિરક્તયા. બહુ સુંદર. આ આજ્ઞા લગભગ ક્યાંય પ્રાપ્ત નથી. તિલક કંઠી બધાય કહે છે તિલક કંઠી વૈષ્ણવના ચિહ્ન ધારણ કરવા, પણ આંતર ચિહ્નો જે છે શાંતિ વિરક્તિ એ શ્રી ગોપીનાથજી બતાવે છે કે આપણે તિલક ધારણ કરીએ. તિલક તો બાહ્ય ચિહ્ન થયું, અંદરનું ચિહ્ન તો શાંતિ અને વિરક્તિ. શાંતિ એટલે શમ, શમ એટલે અંતઃકરણ ઉપર અંકુશ, એને શમ કહેવાય. અને દમ ઇન્દ્રિયો પર વિજય એ દમ છે, પણ ઇન્દ્રિયોનો રાજા પાછો અંતઃકરણ છે. તો અંતઃકરણમાં શમ હોય છે. શમ એટલે અંતઃકરણ ઉપર કંટ્રોલ, વિજય. મન ક્યાંય ભગવાન ની લીલા, ભગવાન સિવાય બીજે મન ન ચલાવવું, શાસ્ત્ર વિરુદ્ધ આચરણમાં મન ન ચલાવવું એ શમ છે. એવું શમ અંદર ધારણ કર્યું હોય તો આ તિલક શોભે. મન આપણું જો ભગવાનમાં નિષ્ઠ હોય, શાંતિ એને કહેવાય, શમ હોય, અંતઃકરણ પર અંકુશ હોય, વિષયોમાં ભાગે નહીં, ભાગતું હોય તો એને રોકી શકીએ,
એવો સમ હોય તો શાંત. વિષયી પુરુષ હોય, વિષયી જે વ્યક્તિ હોય એ હંમેશા અશાંત જ હોય, એને શાંતિ જ ન હોય. એ હંમેશા અશાંતિમાં જીવતા હોય. જે વિષયમાં મગ્ન હોય એ અશાંતિમાં જીવે છે. પણ જેનો ઇન્દ્રિયો ઉપર વિજય હોય છે એ સમ હોય, એને શાંતિ હોય. સમ હોય તો શાંતિ થાય, અને એ સમ હોય તો શાંતિ થાય. અન્યથા જે વિષય પુરુષને હંમેશા કોઈ શાંતિ હોતી જ નથી. એ હંમેશા અશાંત જ હોય. એને પૂછી લે, જોઈ લેજો, એના હૃદયને પૂછજો. જે વિષય પુરુષ હંમેશા અશાંત જ હોય, એને શાંતિ ના હોય શકે, ક્યારેય શાંતિ ના હોય. અશાંત જ અશાંત હોય. કારણ કે બધું છુપી છુપીને જ કરવું, આખો દી ગોઠવણ જ કરતા રહેવી, શાંતિ ક્યાંથી રહે? એને બધું છુપું છુપીને કરવું, બહાર બતાવવું કે હું ભગવતી છું, અંદર તો બધા ખરાબ કર્મ કરવા, તો એની શાંતિ ક્યાંથી રહે? એને આખો દી છુપવાના બધા પ્લાન જ બનાવ્યા કરવા પડે. કઈ રીતે કઈ પ્લાન બનાવો, શું પ્લાન બનાવો, કેમ બનાવો, કેમ કરીને કેમ વિષયની સિદ્ધિ થાય. વિષયની સિદ્ધિ માટે અશાંત જ હોય, ક્યારે શાંતિ એને હોય નહીં. વિષય પુરુષ હંમેશા બીજા લાગતું હોય કે બહુ ભોગવે છે વિષયને, પણ વિષયને ભોગવનારો અશાંત હોય છે. અને જે વિષયનો જે ત્યાગ કરનારો હોય છે એ શાંત હોય છે. વિષય એટલે પૈસાનો વિષય જેને લાગી ગયો તે શાંતિ નથી. 50 કરોડ મળી ગયા શાંતિ બેસી જાય નહીં. એ 100 કરોડ 150 કરોડના પ્લાનમાં જીવવા માંડે. 150 કરોડ કેમ થાય, 100ના 150 કેમ થાય, કોઈ દી શાંતિ ન હોય. પણ જેને કાંઈ જોતું નથી એ બહુ શાંત હોય. जिसको कछु न चाहिए जो जग में साहम साह. કાંઈ જોતું જ નથી તો સાહમ સાહ. કોઈની પંચાયત નહીં, કોઈની સલામ ભરવી નહીં, કાંઈ કરવું નહીં. કાંઈ જોતું જ નથી તો શું કરું? जिसको કछु ન चाहिए સો જગ મેં સાહમ સાહ. સૌથી મોટામાં મોટો બાદશાહ છે જેને કાંઈ જોતું જ નથી, કાંઈ જોઈએ જ નહીં, બધું ચાલે છે. તો પછી એને કાંઈ કોઈ ચિંતા નહીં, આનંદ જ હોય, હંમેશા આનંદ જ હોય. જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. જે છે એમાં આનંદ છે. પ્રાપ્તમ સેવિત નિર્મમ. અમારા ઠાકોરજી મેં કે રોટલી શાકમાં આનંદ કરી રહ્યા છે, અહીં 56 ભોગની જરૂર પડતી જ નથી તો શા માટે ફાળો માંગવા જાય? 56 ભોગ માટે ફાળો માંગવો પડે, કારણ કે માંગો, લાવો, ભેગા કરો, આમ કરો, તેમ કરો. આ રોટલી શાક ઘરીને આનંદ કરે પ્રભુ, શા માટે અમે માંગીએ? પ્રભુ આનંદ કરી રહ્યા છે, ખૂબ આનંદ આવી રહ્યો છે તારા રોટલી શાકમાં, તો 56 ભોગની પ્રભુની જરૂર પડતી નથી. કારણ મારી પાસે એ સગવડતા ન હોય તો ઠાકોરજી પણ એમ કહે છે કે તારે 56 ભોગ નથી કરવો. તો આપણે શું જરૂર પડે, શું ફાળાની જરૂર પડે, શું ફંડની જરૂર પડે? એટલે બધાએ બનાવતા હતા, વિદ્યાલય બનાવે, વિદ્યાપીઠ બનાવે, ધામ બનાવે. મેં બનાવ્યું ધામ, મેં પણ જાહેરાત કરી દીધી અમારે જુનાગઢમાં, ગોખલેશ પુષ્ટિ વિદ્યા ધામ. પૈસા વગર, પૈસાનું આદાન પ્રદાન બિલકુલ કરવું જ નહીં, કોઈ જાતનો ચાર્જ નહીં, કોઈ ફી નહીં, કોઈ ફાળો નહીં. એક ભાઈ તોય આવ્યા કે 2 લાખ રૂપિયા મારે આપવા. મેં 2 લાખનું કામ જ નથી. ટોટલ આજે 5 વર્ષથી ચલાવું છું તો 2 લાખનો ખર્ચો નથી થયો. તો તમારા પાસે 2 લાખ લઈને મારે કરવું શું? હું અમારું વિદ્યાધામ ચાલે છે, સવારથી રાત સુધી ચાલે છે. જેને ભણવું હોય આવી જાઓ. શું ભણવું છે પહેલાં બોલો? વ્યાકરણ ભણવું છે, ન્યાય ભણવું છે, ધર્મશાસ્ત્ર ભણવું છે, પુરાણ ભણવું છે, શું ભણવું છે? મહાપ્રભુજીના ગ્રંથો ભણવા છે, દયારામભાઈના ગ્રંથ ભણવા છે, બધું જ. આખ્યાન ભણવું, દયારામભાઈ ભણવું, વાર્તા પ્રસંગ ભણવા, શિક્ષાપત્ર ભણવું, શું ભણવું એ બોલો ને આવવા માંડો. કેટલી વાર આવી શકો તમે? મહિને એકવાર આવી શકો તોય ચાલે, 2 મહિને આવી શકે, 6 મહિને આવી શકાય, વર્ષ દિવસે આવી શકાય. જ્યારે આવશે ત્યારે ભણાવશું. ન મામો કરતાં કાણો મામો સારો. 6 મહિના ખાવું ન ભણે કે 6 મહિને એકવાર ભણતો હોય તો આવો, આવીને બેસી જાઓ. તોય 15-20 જણા માંડ છે આમાં. હા, તો આની માટે ક્યાં મારે ધામ બનાવવાની જરૂર છે? ક્યાં વિદ્યા મોટી ઊભી કરવાની જરૂર છે? જેને ભણવું આવી જાય, એક રૂમમાં જ ચાલે બધું, એક રૂમમાં. અને અમુક ક્લાસ મોટા છે તો એ નીચે મારા ચોકમાં થઈ જાય, બહુ મોટું 50-60 જણા જાય એવા ક્લાસ છે કે એમાં 50-60 જણા છે. ગીતાજીનો ક્લાસ ચાલે છે અઠવાડિયામાં 2 દિવસ, તો એમાં 50-60 જણા, 50 જણા હશે તો એની માટે નીચે રાખી દે. ઘરમાં પ્રભુ કૃપાથી એટલી જગ્યા છે, 1 રૂપિયાની જરૂર નથી પડતી. કોઈના પાસેથી ફોર્મનો 1 રૂપિયો નહીં. મેં કીધું બધાય તો 350 કરોડનો એક જણા પ્રોજેક્ટ બહાર પાડ્યો છે અમારા, તે અમારા ભાઈઓ જ છે. 350 કરોડ ભેગા થશે ને ક્યારે 350 કરોડ થાય ને ક્યારે બધા વિદ્યાર્થી આવે ને ક્યારે ભણાવે, તોય પાછી ફી તો લેવાની. ફી વગર નહીં, પૈસા વગર વાત નહીં. લાવો પૈસા, લાવો પૈસા, લાવો પૈસા. એ ક્યારે પૂરું કરશે જેને ખબર નથી. પણ એના પહેલાં મેં તો ચાલુ જ કરી દીધું. એને વિચાર એવો તો મને વિચાર આપણે ચાલુ કરો. જેને ભણવા હોય કાલથી આવવા માંડો. ઠકરાની તીજનો ઉત્સવ હતો, મેં ચાલુ કરી દીધો. ઠાકોરજી કૃપાથી ખૂબ સરસ ચાલે છે.
પણ પૈસાની જરૂર જ નથી પડી. હજી સુધી મને લાગે કોઈ ખર્ચો જ નહીં. મને લાગે 1 રૂપિયાનો ખર્ચો નથી થયો. હજી સુધી કાંઈ ખર્ચો જ નથી આવ્યો. ફોર્મ છપાવવાનો શું ખર્ચો આવે? એટલું તો આપણી આવક હોય ને, 1000-2000 તો વાપરી શકીએ ને. તો એક ભાઈ આવ્યા કે 2 લાખ રૂપિયા, અમે આપણા પિતાશ્રીના સેવક છે, 2 લાખ રૂપિયા રાખો. મેં 2 લાખનું કામ તો ભણવા આવતા છે, શું ભણવું બોલો કે એ કામ ટાઈમ નથી. મેં તો જવા થયું, મારે 2 લાખનું કામ નથી, મારે 2 લાખનું શું કરવું? એ ઉપાધિ કરવી જ નથી. અને મેં તો ત્યાં સુધી કીધું કે ભણવા માટે કોઈની પાસે પુસ્તક લેવાના પૈસા ન હોય તો એ હું આપીશ. પુસ્તક મારા તરફથી આવી જાઓ, ભણો. શું ભણવું છે એ બોલો. પાછું શાસ્ત્રીય કોઈ પણ વિષય ભણવો હોય તો બોલો, જે કાંઈ હશે એ ભણાવશું, જેવું આવડે એવું ભણાવશું. ચાલો. તો હમણાં અમારે એક વિદ્યાર્થી આવે છે, તો અમે સર્વદર્શન સંગ્રહ ભણે છે, તો હમણાં સર્વદર્શનના ક્લાસ લઈને જ આવ્યો હું. તો જૈન મત ભણાવીને આવ્યો હું. ભણીને ભણાવીને બેને ભણવું પડે છે. એને ભણાવાય નહીં, બધું કાંઈ થોડું આવડતું હોય, પુરુષોત્તમ થોડા છે. એટલે જૈન મત, બૌદ્ધ મત, જૈન મત, ચારવાક, જૈનના મતનું સવારમાં 7:30 વાગ્યામાં જૈન મત ભણાવે. મેં એ ભણવું તો એ આવો, ચાલો. એક જૈનના સાધુ આવ્યા કે મારે વ્યાકરણ ભણવું છે, મારે સાધુ થઈ જવું 6 મહિનામાં, 6 મહિનાનો ટાઈમ છે, વ્યાકરણ ભણાવો. તો મેં કીધું વ્યાકરણ ભણાવશું, 6 મહિના પછી દીક્ષા લઈ લેવી છે કે સાધુ થઈ જવું છે. પણ મારા ગુરુએ કીધું વ્યાકરણ ભણીને આવો. તમારું બોર્ડ વાંચ્યું તો આવ્યા. મેં કીધું આવી જાજો, તો વ્યાકરણ ભણાવશું. પછી આવ્યા નથી, દીક્ષા વહેલી લઈ લીધી હશે કદાચ, વધારે વૈરાગ્ય પ્રગટ થયું. પણ 5 વર્ષમાં હજી સુધી ટોટલ 20,000 ખર્ચો નથી આવ્યો. 20-25,000 નહીં વપરાણા હોય 5 વર્ષમાં. આ શેના પૈસા ભેગા કરી રહ્યા સમજાતું નથી. લાવો લાવો, કરોડો રૂપિયા ભેગા કરવાની વાત, લાવો એક જ વાત, કરવું કાંઈ નહીં, ભણાવવું કાંઈ નહીં, અને લાવો પૈસા, લાવો પૈસા, એક જ વાત. એની પાછી યાત્રા નીકાળે. પાછી યાત્રા છે નહીં, પુષ્ટિ માર્ગના પ્રચારની નહીં, ફંડ ભેગા કરવાની યાત્રા, ફંડ ભેગા કરવાની યાત્રા. અને એટલા બધા નોંધાઈ ગયા છે પૈસા, બધાએ કોઈ લખાવી દે 5 લાખ, 10 લાખ, 20 લાખ. હવે એક ઉઘરાણી યાત્રા કાઢવી પડશે કે પછી લાવો તો કરે, લખાવ્યા કરે લાવો. હવે ઉઘરાણી યાત્રા કાઢવી પડશે હવે એમને, પાછી ઉઘરાણી યાત્રા કે લખાવ્યા એ લાવો, ઉઘરાણી કરવી પડે. લખાવી તો દીધા, ઉપણે ઓઢી લીધા, દાતા બની ગયા, પૈસા આપતા નથી. એ ઉઘરાણી યાત્રા કાઢો. શાંતિ ના હોય, ભક્તિ શાંતિ વિરક્તયા, મનમાં શ્રમ ન હોય તો શાંતિ ને. અમારે કોઈ ઉપાધિ નહીં, કાંઈ નહીં, ન ટેક્સ, ન ઓડિટ, ન કાંઈ કરવું પડે, કાંઈ ના કરવું પડે. અને જે કાંઈ છે ધન, એ તો આ વિદ્યાનું ધન છે, ગુરુ કૃપાથી. તો એ તો કોઈ લઈ ન જાય. વિદ્યા ધન કોને જોઈએ? તો એ એક ધન તો છે, એનું આદાન પ્રદાન કરવું. વિદ્યાધામમાં બીજું કાંઈ નહીં થાય, આ વિદ્યાનું આદાન પ્રદાન થાય. તો મને તો આમાં જરૂર લાગતી જ નથી કે એક પૈસાની જરૂર પડી નથી. આટલી શિબિર કરી, અમારા જુનાગઢમાં એક મહારાજે શિબિર કરી, એ શિબિરનો ખર્ચો 20 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયા. એક ભક્તિવર્ધનની શિબિર થઈ હતી જુનાગઢમાં, 20 લાખ રૂપિયા ખર્ચો. મેં કીધું મેં તો આટલા 20 વર્ષ થઈ ગયા, તો કેટલા વપરાણે ભગવાન મને ખબર નથી, પણ 20 લાખ તોય નહીં થયા હોય. બધાના ખર્ચો, આ રૂમનું, આ હોલનું ભાડું, આ તે જે રાખતા હોય, તોય એટલા પૈસા તો નહીં થયા હોય 20-25 વર્ષમાં. એક શિબિર કરી 20-25 લાખની એક શિબિર થાય તો 16 ગ્રંથમાં કેટલો ખર્ચો થાય? 16 ગ્રંથ લે તો શું થાય? કરોડો રૂપિયા. 16 ગ્રંથ પર કરોડો રૂપિયા થાય. તો મને તો લાગ્યું નથી કે આ ખર્ચો આમાં શું આવે છે એ સમજાતું નથી. એટલે હું તો જ્યાં પણ પ્રવચન કરવા જાઉં ત્યાં પણ એમ કહું છું કે ઓછામાં ઓછો ખર્ચો થાય. તમને સંભળાય, માઇક વગર સંભળાતું હોય તો માઇકની કોશિશ રાખવાની જરૂર નથી. મારો અવાજ સંભળાઈ જતો હોય તો માઇકની જરૂર નથી, ના આસનની જરૂર છે. એ નીચે પાથરનું ચાલે, ગમે ત્યાં બિછાવી દે તો બેસી જવાય. એ અમારી પાસે ભેગું હોય એવું, બેસવા જેવું તો એક રાખીએ વસ્ત્ર ભેગું. બાળકો એક આસન રાખે ને, આસન બિછાવી દે, હા, અને ચાલે છે. ઓછામાં ઓછો ખર્ચો થવો જોઈએ. શિબિરમાં વધારેમાં વધારે ખર્ચ ન થવો જોઈએ, ઓછામાં ઓછો ખર્ચ થવો જોઈએ. કે આપણો હેતુ શ્રી મહાપ્રભુજીના ગ્રંથને ભણવો ને ભણાવવાનો છે. બહુ મોટો ખર્ચો કરીને થાકી જાઓ અને ગ્રંથનું અધ્યયન બંધ થઈ જાય, એના કરતાં ઓછામાં ઓછો ખર્ચ થાય કરવો. પેટ્રોલ ભાડું આપવું નહીં, ગાડી ભાડું આપવું નહીં, તપેલીનો ખર્ચો નહીં, કાંઈ નહીં, જલનો ખર્ચો નહીં, બધું ભેગું લઈને આવવાનું. ભૂખ લાગે તો ડબ્બો ભેગો લાવવાનું, બધું ભેગું જ હોય, બધું સાથે. કોઈ ચિંતા નહીં, કોઈ હરોગાવાની તૈયારી કરવી, ચાય, લોટી, દૂધ, કાંઈ નહીં. આવીને સીધું પ્રવચન કરી નીકળી જવાનું. ચરણસ્પર્શે નહીં કરવાના. શિબિરમાં ચરણસ્પર્શ આપતા નથી, એટલે ચરણસ્પર્શના 5-10 રૂપિયા કોઈ કાઢવા નહીં. હવે શું વાંધો? ભણો તો ખરા. શું મહાપ્રભુજીના ગ્રંથોનું આદાન પ્રદાન સિવાય બીજો કોઈ હેતુ આમાં હોવો જોઈએ નહીં. ઓછામાં ઓછો ખર્ચ
એટલે એક અમારા ભાઈ છે એ મંદિરવાદી છે, એ કહેતા હતા કે તમારી તો આ સિદ્ધપુર ને સત્સુ ભાડું સિદ્ધપુરની યાત્રા એટલે બધા ભેગા થઈ જાય, મફતિયા તમારે ત્યાં ભેગા થઈ જાય, કાંઈ ખર્ચો ન કરવો પડે અને તમારે બધા મફતિયા ભેગા થાય. મફતિયા તો મફતિયા, સસ્તું ભાડું નહીં, ભાડા વગરની સિદ્ધપુર નહીં, આ ગોલોકધામની યાત્રા છે, ભાડા વગરની ગોલોકધામ. સિદ્ધપુર શું કે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા, તમારે બધા પૈસા ખર્ચવા ન પડે, બધા તમારે ત્યાં ભેગા થઈ જાય શિબિરોમાં, પૈસા ન ખર્ચવા પડે ને અમારે ત્યાં ખર્ચવા પડે, અમે બધા મનોરથી બધા ચાર્જ લાગે. તપેલીનું લિસ્ટ આવે, તપેલીનું લિસ્ટ એટલે 5000 રૂપિયા થાય, તપેલી કરાવી હોય બાળકની તો એનું લિસ્ટ હોય, 5,000 રૂપિયા ખર્ચો થઈ જાય, તપેલીનો ખર્ચો થાય, ગાડી ભાડું આપવું પડે, ભેટ એટલી ધરવી પડે, તો એ બધા અમને પધરાવે. તમારે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા, બધા મફતિયા તમારે ત્યાં ભેગા થાય. નહીં મફતિયા ભલે ને ભેગા થાય, ભક્તો બધા મફતિયા જ હોય ને, ભક્તો પાસે શું હોય? તો ભગવાન છે, બીજું કાંઈ ન હોય. ભગવાન ત્યાં પ્રભુ ત્યાં બિરાજતા હોય છે, ત્યાં પ્રભુ અમારી પાસે હોય છે, એનો અમને ગૌરવ છે. તમારી પાસે પ્રભુ સામે ન જોઈએ, પૈસાવાળા તમારે જ ત્યાં હોય, મફતિયા તો મફતિયા. પણ એને ભગવાન સાથે જેને ભગવદીય છે, ભગવાનના છે એવું જેને ગૌરવ છે એ જ આવી શકે, બીજામાં ટકી જ ન શકે. બીજા તો રાડ ફાટી જાય, પ્રવચન સામે તો રાડ નીકળી જાય, આ કેવું બોલે છે. એટલે એ રાડ એટલા માટે જ રાખી છે કે ભાગે આવી જાય, આસુરી જીવ બધા ભાગે દૂર, એ બધા દૂર ભાગી જાય. પછી આપણે શાંતિથી વાત કરીએ, ક્યાંય આવા કોઈ ઉપદ્રવી તત્વો ન હોય, ત્યાં કાંઈ વાત ના હોય, ત્યાં એકદમ શાંતિથી. જૈનમત ભણાવો એમાં કાંઈ ઉપદ્રવ ન આવે, કારણ કે અહીંયા ખબર છે કે એમાં કાંઈ કોઈ આસુરી તત્વો આવે નહીં, કારણ કે એ તો એકદમ જેને ભણવું છે, નિષ્ઠાશીલ છે એવા લોકો જ આવશે. તો ત્યાં તો એકદમ મગજ શાંત રાખીને આ જરાક ફફાળો રાખવો પડે. શું કામ કે આસુરી જીવો ઘૂસી જતા હોય એને આપણે દૂર ભગાડવા માટે એ કરવું પડે. તો શમો દમસ તપસ શૌચમ, આ બહુ સુંદર આજ્ઞા છે શ્રી ગોપીનાથજી. ભક્તો આ અપનાવો તો ભગવદી થઈ જવાય, સારા ભક્ત થઈ શકાય. તો કહે છે કે જે રીતે તમે કંઠી અને તિલક ધારણ કરો છો એમ અંદરના જે ચિહ્નો છે એને પણ ધારણ કરવા જોઈએ, કે શાંતિ અને વિરક્તિ, વૈરાગ્ય, શમ અને વૈરાગ્ય. વૈરાગ્ય તો હોવું જ જોઈએ, ભક્તમાં વૈરાગ્ય ન હોય તે ભક્ત શું કામનું? ભગવાન સિવાય કાંઈ રાગ નથી, તો વૈરાગ્ય તો હોવો જોઈએ, ભક્તમાં કાંઈક વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્યનો આનંદ અલગ છે, એમાં શાંતિ જ શાંતિ હોય છે, વૈરાગ્યનો આનંદ છે. કોઈ વસ્તુને ત્યાગવો એનો આનંદ આવે, કોઈ વસ્તુને ત્યાગવાનો બહુ આનંદ હોય, ભોગવવા કરતાં ત્યાગનો આનંદ બહુ મોટો હોય, એ કરીને જોઈએ તો જ ખબર પડે. ત્યાગ કરો તો બહુ આનંદ આવે. પૈસા મેળવવામાં તો ઉપાધિ જ ઉપાધિ થાય, પૈસા આવે સાચવવા કેમ, ક્યાં રાખવા, ક્યાં નાખવા, ટેક્સ બચાવો, પછી ચિંતા પ્રકટ કરે. પણ એકવાર પૈસાને ત્યાગી દો પછી બહુ આનંદ આવે. પૈસાને ત્યાગવામાં જે આનંદ છે ભોગવવામાં નથી. વિરક્તિ જોઈએ, વૈરાગ્ય જોઈએ, તો વિરક્તિ જોઈએ. તો વિરક્તિ તો ભક્તમાં હોવી જ જોઈએ. કંઠીને તિલક તો જ શોભે જો વૈરાગ્ય હોય. વિષય લોલુપ હોઈએ, મોહનથાળ જોયો નથી, લાળ ટપકી નથી, તો પછી આપણે ભક્ત થોડા છીએ. ભગવાન અરોગ્યા છે, પ્રસાદમાં આપણું મન જાય તો આપણે ભક્ત છીએ. પ્રભુ અરોગ્યા હોય પ્રસાદ, આપણા ઘરમાં ઠાકોરજી શું અરોગ્યા છે, આપણા ઘરમાં ઠાકોરજી શું અરોગ્યા છે એ આનંદથી આપણે લઈએ પ્રસાદ, એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ, એનો આપણને આનંદ પ્રાપ્ત થાય. એટલે ભક્ત જે છે એમાં વિરક્તિ તો હોવી જ જોઈએ. તો આપણું આંતરચિહ્ન છે વૈરાગ્ય અને શાંતિ અને વૈરાગ્ય. પોતાનું રૂપ બનાવવું હોય તે હંમેશા અશાંત હોય છે. એ માણસ અશાંત હોય છે કે બરાબર પાવડર લાગ્યો હશે કે નહીં, બરાબર આપણું તિલક બરાબર થયું હશે કે નહીં, મુદ્રા બરાબર લાગી છે કે નહીં, ભૂજાઈ નથી ગઈ, ઉપોણો બરાબર છે કે નહીં, બધું ચેક કરતું રહેવું પડે. એ અશાંત જ અશાંત હોય. પણ જેને કોઈ ચિંતા ન હોય કે રૂપ કે આપણા રૂપનું શું કામ છે, રૂપ તો પ્રભુનું હોવું જોઈએ. આપણા રૂપમાં મોહિત બધાને શું કામ કરવા જોઈએ? ભગવાનમાં મોહિત થાવ ને, પ્રભુનું જે રૂપ જે છે, શોભા સલુણા શ્યામની, તું જોને સખી શોભા સલુણા શ્યામની. આપણા શોભામાં શું છે, શું ભગવાનને જોવું જોઈએ. તમારા ઠાકોરજીને નિરખો, એમાં શોભા લાગે, એને સજાવો. તો એ શાંતિ અને વિરક્તિ જે છે એ ભક્તમાં તો આ ગુણ હોવા જ જોઈએ, તો જે ભગવદીય થાય, ભગવાનના છે. ભગવાન સિવાય સુંદરતા બીજે ક્યાંય નથી, પ્રભુમાં સુંદરતા છે એવો અનુભવ થાય. બીજા બધા પણ આંતરગુણો જે છે, શમ દમ તપ શૌચમ શાંતિ આર્જવમેવ ચ. શમ એટલે અંતઃકરણનો નિગ્રહ, દમ ઇન્દ્રિયો પર સંયમ,
તપ, સહન કરવાની ભાવના એ તપ. તપ એ સહન કરવાની ભાવના એ તપ છે. શૌચમ, તપ હોવું જોઈએ આપણી અંદર. કાંઈ આપણને કષ્ટ પડે છે ને સહન કરવાની તપની ભાવના રાખવી જોઈએ કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી તપ કરતા હતા, આપણને થોડુંક દુઃખ આવે છે, એ તપ છે. તપનો આનંદ લેવો જોઈએ કે ભગવાન આપણને તપ તો આપણામાં ભક્તના લક્ષણ છે કે આપણને આમ તપ થઈ રહ્યું છે. આપણે પુષ્ટિમાર્ગી અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માત્ર સિદ્ધાંત નભાવીને પ્રવાસ વગેરેમાં જઈએ તો ભૂખા રહેવું પડે, પાણી વિના જલ વિના રહેવું પડે. આપણે જ્ઞાતા જલ લઈએ નહીં, બિસ્લેરી ચાલે નહીં, તો આપણે જલ વિના રહીએ તો ત્યાં તપ છે આપણું. આપણે થોડુંક સહન કરવું એ આપણું તપ થઈ ગયું. તો તપ થઈ ગયું તો એમાં શું વાંધો છે? પ્રભુ આપણને આમ તો તપ કરતા નથી, તો આપણે સ્વધર્મ પાલનનો આનંદ હોવો જોઈએ, દુઃખ ન હોવું જોઈએ, ક્લેશ ન હોવું જોઈએ કે આજે ભૂખા રહ્યા, તરસ્યા રહ્યા. એટલે એક સુરતના વૈષ્ણવ અમે રાજકોટ આવ્યા સૂતકના કામે. તો સૂતકના કામે આવ્યા, સવારથી સાંજ સુધી કાંઈ પ્રસાદ લેવાની કોઈ વ્યવસ્થા થઈ નહીં. ઓલા ભાઈએ જે વ્યવસ્થા કરી હતી પાછી એની મરજાદ બરાબર નહોતી, એટલે એ ચાલ્યું નહીં કે આચાર વિચાર આમને અમારે નહીં ચાલે, અમારી પાકી મરજાદ છે. તો એના ઘરે કાંઈ લીધું નહીં, કારણ કે શું વાંધો હશે, જે કાંઈ વાંધો કંઈ મેનનો વાંધો હશે તો ન લીધું. કોઈ ભોગ ધરીને લે છે, અમારે તો અમરજાદી છે, તમે ચાલે તો એમની સાથે વ્યવસ્થા કરી છે કે ત્યાં તમે લ્યો, તો ત્યાં પણ લીધું નહીં. પછી એક વૈષ્ણવે કીધું કે અહીં અમારે ઘરે આવો તો એને કંઈક કેળા કે એવું 2 કેળા ને એવું આપ્યું. મેવો તો ચાલે ને, તો આખા દિન ભૂખા હતા, પછી તો મેનમાં ન હોય તો કેળા તો લઈ લીધા. પણ બાપા ગરમ થઈને બોલ્યા કે આપણે આ મરજાદીને તો ભૂખારો જ ભાગમાં આવ્યો છે. એ કે મરજાદીઓને તો ભૂખારો જ, આપણા બધા મરજાદીઓને તો ભૂખારો જ ભાગમાં આવે. એને પોતાને મરજાદ ઉપર ખીચ ચડી. તો તમને કોણે કીધું તું? તમને લેવાની વ્યવસ્થા તો કરી હતી, તમે ન લીધું તો હવે એમાં શું થાય? તો પછી કદાચ ન લીધું તો તપનો આનંદ હોવો જોઈએ કે આપણે ન લીધું તો કાંઈ નહીં, પણ આપણી મેંડ અપરસ આચાર ટેકો એનો આનંદ હોવો જોઈએ. તમે તો ખીજાવો છો કે આ મરજાદ લીધી ત્યાંથી આ ભૂખારો જ ભાગમાં આવ્યો, આપણી વ્યવસ્થા ક્યાંય ન થાય. કે આ ભૂખમરો જ આપણા ભાગમાં આવ્યો છે, આ ભૂખમરો જ આપણા ભાગમાં આવ્યો છે. તો એ તપ નથી હો. હવે તપની ભાવના ગઈ. આચાર વિચાર પાડીએ તો તપની ભાવના રાખીએ કે ભાઈ ન લીધું તો કાંઈ વાંધો નહીં. જો દેહ ત્યાગ થઈ જાય તો એવી પરિસ્થિતિ આવી જાય તો લઈ લેવાય ગમે ત્યાં, તો દોષ નથી. કદાચ દેહ ત્યાગ થઈને ચાલે એમ છે તો આનંદથી ઘરે સ્નાન કરી અને પાછા આપણે ઠાકોરજીને પ્રસાદી જલ, પ્રસાદી પ્રસાદ આપણે મેળવશું, આનંદ કરશું. પ્રભુ આપણે તપ કર્યું એમ માનીએ. આપણા ઠાકોરજી બીજું તો તપ કરાવતા નથી. એકાદશી આપણે વ્યવસ્થિત કરતા નથી. એકાદશીમાં આપણે કેટલાય ફલાર બનાવીને, પેટીસ બનાવીને, આ બનાવીને, કેટલા પ્રકારના હલવા બનાવીને કાંઈક કરીએ. એકાદશીમાં તો આપણે જ્યારે ઉત્સવ હોય એવો એકાદશી થાય. એટલે હા, મુંબઈમાં સેમિનાર હતો ત્યારે બહારથી ગેસ્ટ બધા આવ્યા હતા. કુદરતી એ દિવસે એકાદશી હતી. તો એકાદશીમાં બધાને કે અમારે હોટલમાં નથી જવું, તમે જે લ્યો એ અમે લેશું. તો વૈષ્ણવ એકાદશી હતી, બાળકો આમ તો આરોગ્ય નહીં, તો એકાદશી બધા થોડું થોડું કરીને લાવ્યા. કોઈ હલવો કરીને લાવ્યો, કોઈ પેટીસ કરીને લાવ્યો, કોઈ કાજુના દહીંવડા કરીને લાવ્યું. તો ઘણી બધી આઈટમ ભેગી થઈ ગઈ. અને ત્યાં પાછું ફલાર બનાવ્યું હતું બધા માટે, એ અલગ. બધાએ થોડું થોડું પધરાવ્યા એ અલગ. તો ઓલા જે ગેસ્ટ આવ્યા હતા પ્રોફેસરો બહારથી આવ્યા, એને તો મજા આવી ગઈ. એકાદશી મજા આવી ગઈ, ખબર નથી આ વ્રત છે. એને તો ઝારીવાળા આનંદ આવ્યો. એને શ્યામુદાદાને કીધું कि आप रोज ऐसा ही भोजन करते हैं? श्यामुदा कि ये तो हमारा व्रत है, भोजन तो बाकी, मोहनथाल देखा नहीं अभी मोहनथाल मठरी तो आपने देखी नहीं है, ये भोजन नहीं है, उपवास है. वो तो चकित થઈ ગયો, ઉપવાસ આવો તો ભોજન કેવું હોય? ये तो चकित થઈ ગયા कि आज तो व्रत है हमारा. श्यामुदा के ये तो रोज का भोजन नहीं है. आपने अनुकूल ना आयो, श्यामुदाय मिलो आपने अनुकूल ना आयो तो सांजे होटल में आपने व्यवस्था कर देशो कि नहीं शाम को भी यहीं लेना है हमारे. लेने भावी गयो बराबर भाई कि आ बहुत मजा आई एम. कोई काजूनी वस्तु कोई क्या वस्तु कोई हलवा ने क्या. एकादशी में तो ये पहला चकित थे गया. हाँ कि व्रत तो करना चाहिए, अवश्य करना चाहिए. पास कि व्रत तो करना चाहिए, पर એને પેલા મગજ કામ ન કર્યો કે તમારું રોજનું ભોજન આવું જ હોય. કે ભોજન છે જ નહીં, આ તો ઉપવાસ છે. આ તો ઉપવાસ છે. ભોજન તો હજી મોહનથાળને તમે જો તો હજી તો બાકી છે. તો કાલે આવો તો ખબર પડે. પુષ્ટિમાર્ગીનું ભોજન ઉપવાસે આવો હોય પાછું. પુષ્ટિમાર્ગનો ઉપવાસે આવો હોય તો કે ભોજન કેવું હશે એમ.
એને ઉત્કંઠા થઈ ગઈ કે તમે ભોજન કેવું હોય તમારું. એટલે ભોજન તો હજી મોહનથાળ જોવો તમે ગાંડા થઈ જાઓ. હજી મોહનથાળ મઠરી હજી તો બાકી છે બધું. એટલે આપણે એકાદશીમાં બરાબર તપ કરતા નથી. એકાદશીમાં જલ લઈને એકાદશી કરવી, જલ વગર એકાદશી કરવી. આ એકાદશીના પ્રકાર તો એવા છે કે જલ લઈને પણ કરવી, ખાલી ફળ લઈને કરવી, એ બધા એકાદશીના મુખ્ય પ્રકાર છે. જો કાંઈ ન થાય તો પછી ફલાર લેવું. બાકી તો હકીકતમાં એકાદશીમાં કંઈક એક ફળ લઈને એકાદશી કરાય, અથવા જલ પણ ન લેવું હોય તો એ પણ એકાદશીનો પ્રકાર છે કે જલ પણ નહીં લેવું. નિર્જલા, દરેક એકાદશી નિર્જલા કરવાની રીત છે જ. પણ સેવામાં વિક્ષેપ થાય તો આપણે મેવો, દૂધ, જે કાંઈ લઈ શકાય એ લેવું. અને એ બધાથી ન ચાલે તો જ ફલાર લેવું. ફલાર મુખ્ય નથી. પણ આપણે તો હવે અન્ન ન લેવું, એને બદલે આપણે આ લઈએ છીએ રાજગરાના થેપલા, રાજગરાના આલુ પરોઠા. તપની ભાવના જ આપણી તો સાવ નષ્ટ થઈ ગઈ છે. પણ કદાચ એકાદશી કરીએ તો તપ છે આપણું. તો શમો દમ તપ શૌચમ. તપ છે, શૌચ છે. શૌચ એટલે આંતર બાહ્ય પવિત્રતા. એ પવિત્રતા જે છે એ આપણો ભગવદીઓએ શૌચ રાખવું. શાંતિ, ક્ષમા, બધાને વેર લેવાની ભાવના નહીં, ક્ષમા. દરેકને ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમાની ભાવના રાખવી, ક્યાંક બધાની ક્ષમા કરતા રહેવું. બધાની સાથે વેર ઝેરને બદલા લેવાની ભાવના ભક્તે નહીં રાખવી, કારણ કે એમાં ઠાકોરજીમાં ચિત્ત હતી અને વ્યક્તિમાં ચાલ્યું જાય છે ચિત્ત. એટલે એના કરતાં ક્ષમાની ભાવના રાખવી. શાંતિ, આર્જવ, સરળતા. જીવનના વ્યવહારમાં એકદમ સરળ હોવા જોઈએ. ભક્તો, આપણે ભક્ત છીએ તો આપણો આટીઘૂટીવાળો વ્યવહાર ન હોવો જોઈએ, સરળ વ્યવહાર હોવો જોઈએ. આર્જવ, સરળતા. લૌકિકમાં માણસ સરળ હોય એના કરતાં આપણે ઘણા સરળ હોવા જોઈએ. અહંકારી ને આટીઘૂટીવાળા, દંભી, પાખંડી નહીં. ભક્ત તો એકદમ સરળ હોય. સરળતા, હા, એ સરળતા આર્જવ છે. દયા, બધા પ્રત્યે દયાનો ભાવ રાખવો જોઈએ. દાનમ, કંઈક આપતા રહેવું જોઈએ. લેવાની જ વૃત્તિ નહીં, આપવાની વૃત્તિ. દાનમ ચ વિજ્ઞાનમ, શાસ્ત્રોનું જ્ઞાન. શ્રદ્ધા, શાસ્ત્રોમાં, મહાપ્રભુજીમાં, ઠાકોરજીમાં આ ખૂબ શ્રદ્ધા. આ બધી દેવાત્મ સંપદ. આ દેવાત્મ સંપદ છે. આવી સંપત્તિ ભક્તોની અંદર હોય એ ભગવદીય છે. એ ભગવદીય હોય આપણે તો આ બધા ગુણોનો વિકાસ આપણા અંદર થવો જોઈએ. અને દૈવાત્મ સંપદા પુંસઃ ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. નૈષ્ઠિકી ભક્તિ ક્યારે થશે? જો આવી દૈવાત્મ સંપત્તિ આપણી અંદર હશે તો આપણી ભક્તિમાં પણ નિષ્ઠાવાળી નૈષ્ઠિકી ભક્તિ થશે. અને ભક્તિમાં જ્યારે નિષ્ઠા થશે તો યયા સર્વાત્મ ભાવાખ્યા પરાસિદ્ધિ સ્વયં ભવેત. યયા સર્વાત્મ ભાવાખ્યા પરાસિદ્ધિ. અને જો આ રીતે ભક્તિમાં નિષ્ઠા થઈ ગઈ ને ભક્તિ કરતા જ રહેશું તો સર્વાત્મ ભાવના રૂપમાં સિદ્ધિ પણ મળી જ જશે, સ્વયં મળી જશે. તમે આ દેવાત્મ સંપત્તિ ધારણ કરી અને ભક્તિમાં નિષ્ઠા થશે. અને ભક્તિમાં નિષ્ઠા હશે તો ભક્તિ કરતા જ રહેશું. શ્રવણ, એ જેને કહેવાય છે સેવાયામ વા કથાયામ વા, તો એનાથી આગળ જતાં સર્વાત્મ ભાવ પણ બહુ સુંદર આજ્ઞા કરે છે કે સર્વાત્મ ભાવાખ્યા પરાસિદ્ધિ સ્વયં ભવે. આપોઆપ થઈ જશે, પરાસિદ્ધિ મળી જશે, આપોઆપ પ્રાપ્ત થઈ જશે. ફળની ચિંતા કરવાની જરૂર જ નથી. યયા સર્વાત્મ ભાવ સર્વસ્તુષુ વૈરાગ્યમ દોષ દૃષ્ટ્યા વિભાવયેત દમનાદ ઇન્દ્રિયાણામ ચ સંતુષ્ટ્યાપી ચ સિદ્ધ્યતિ સર્વત્રૈવ વિરક્તસ્ય રાગસ્યાદ નંદનંદને. બધી જગ્યાએ વૈરાગ્ય હોય, ભગવાનમાં જ રાગ હોય. એનાથી આસક્તિ અને વ્યસન થશે અને છેલ્લે પ્રપંચની વિસ્મૃતિ થશે. અને જે આ રીતે ભગવાનમાં નિરોધ જેનો થયો છે, એવમ નિરુદ્ધ ચિત્તસ્ય અનુગૃહિતસ્ય ચેષિતુઃ, ભગવાનનો આ રીતે અનુગ્રહ ભાજન જે બહેનો છે એને લીલામાં પ્રવેશ, દેહાંતર એનો લીલામાં પ્રવેશ થાય છે, નિત્ય લીલામાં એનો પ્રવેશ થાય છે. તસ્માન મત શરણોક્તઃ. અને બીજી આજ્ઞા, સવારથી સાંજ સુધી આ ભગવત સેવાનો જે પ્રકાર જે છે એનું સુંદર વર્ણન કર્યું છે. ના વૈષ્ણવે હિ સવસેન ન તે હિ સંસર્ગમ આચરેત પ્રસંગેશુ હરિમ ધ્યાય સ્નાયાત કર્મણી મંત્રતઃ દેહ શુદ્ધિ સદા કાર્યા કર શુદ્ધિ વિશેષતઃ. અવૈષ્ણવ સાથે વસવાટ કરવો નહીં, એનો સંસર્ગ કરવો નહીં. અને એની સાથે જો સંસર્ગ થતો હોય તો પ્રભુનું ધ્યાન કરવું. અને પ્રભુનું ધ્યાન કરવાથી એ સંસર્ગનો દોષ આપણો નીકળી જાય છે.
પરિચર્યા હરે કાર્યા પરિવારજને હિ સહ. સવારેથી ઉઠીને સાંજ સુધી આપણે કેવી રીતે ઉઠવાથી લઈને સુવા સુધી કઈ રીતે આપણે ઠાકોરજીની સેવા, જપપાઠ, ભાગવત પાઠ, તાંત્રિક પૂજન આદિ, વૈદિકી સંધ્યા વગેરે, યજ્ઞ, આ બધા કર્મોનું એવું સમાયોજન કરવામાં આવે કે ભગવત સેવા સાથે આપણા વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન થાય, એ પણ ભગવત સેવાના અંગરૂપે થાય. એ રીતે ભગવદીઓએ રહેવું જોઈએ, પરિવાર સાથે મળીને અને ભગવત સેવા કરવી જોઈએ. પછી રાજભોગ થઈ જાય પછી તતો ભક્તજનેભ્યો અસ્ય પ્રસાદમ શક્તો વ્રજેત સમાગતેભ્યો વિપ્રેભ્યો દિનેભ્યશ્ચ યથાયથમ. જે કાંઈ આવ્યા છે અતિથિ એનું સન્માન કરવું ભગવત પ્રસાદથી, ગરીબોને પ્રસાદ વાટવો, ભક્તજન આવ્યા એમને પ્રસાદ લેવડાવવો અને પછી પ્રસાદ લેવો. ત્યાર પછી પ્રસાદ લઈ તતો વાર્તામ સ્વકીયાનામ બહુ પાપે રનાકુલામ. પછી પોતાના પરિવાર સભ્યો સાથે લૌકિક ચર્ચા પણ કરવી જોઈએ. એ પણ ભગવત સેવાના અનુસરમાં એ પણ છૂટ આપી છે કે તમારા ઘરની કંઈક પરિવારના સભ્યો સાથે બેસી જે કાંઈ વ્યવહારિક ચર્ચા પણ બહુ પાપવાળી ન હોય એવી વ્યવહારની ચર્ચા પણ કરવી જોઈએ. એ ભગવત સેવાની સાથે સાથે આપણું લૌકિક જીવનનો પણ કેવી રીતે સુંદર ભગવદીઓએ કેમ લૌકિક જીવન જીવવું જોઈએ એનો પણ સુંદર યાત્રાર્થમ મેવ સેવેત નાભિવેશો અત્ર સંચરેત. જરૂર આ સંસારને ચલાવવા માટે, દેહયાત્રા ચલાવવા માટે જરૂરી હોય એટલી લૌકિક ચર્ચા પણ કરવી, પણ એમાં બહુ મગ્ન ન થવું જોઈએ. મગ્ન તો આપણે પ્રભુમાં જ થવું જોઈએ. બહુ અભિનિવેશ કરવાથી તો પાછો સંસાર વળગી જાય છે, પણ જરૂરી છે દેહયાત્રા પૂરતું એટલું તો કરવું જોઈએ, પણ એ પાપવાળું ન હોવું જોઈએ. ત્યાર પછી ઉત્થાપન કરવું, શયન કરાવવા, અને શયન કરાવી, ઠાકોરજીના શયન કરાવી, જે સાયમ સંધ્યા વગેરે બ્રાહ્મણ હોય તેમણે સાયમ સંધ્યા વગેરે કરી, સાંજનો હોમ કરી, એ પણ કરવું અનુસરમાં, એ પણ લૌકિક વૈદિક કાર્યો કરવા. ત્યાર પછી પ્રભુને ધરેલો પ્રસાદ ગ્રહણ કરવો, અને પ્રસાદ ગ્રહણ કર્યા પછી કથયેદ શોણ્યાદ વાપી લીલામ ભગવતો અન્વહમ. ભગવાનની લીલા કહેવી, સાંભળવી, અને તત સહિત શુદ્ધોષો ભાવયન ભગવત પદમ. ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતાં કરતાં શું હું ઇત્યેવમ યસ્ય દિવસા યાંતિ ભક્તસ્ય ભૂતલે. આ રીતે દિવસો, જો ભક્તના દિવસ ભૂતલ ઉપર એક એક દિવસ તમે આ રીતે ભૂતલ ઉપર વિતાવો, આ રીતે બતાવ્યું છે સેવા, કથા અને બધા લૌકિક વૈદિક કાર્યો પણ ભગવત સેવાના અંગરૂપ કરીને જો તમે તમારો એક એક દિવસનું સુંદર આયોજન કરો અને આ રીતે તમે રહો, ભક્તે આ રીતે રહેવું જોઈએ, તો સએવ કૃતકૃત્યોસ્તિ હરિસ્તમ અનુશિષ્યતિ. તમારા જીવન ઉપર જ આધાર છે કે શું ફળ મળવાનું છે. તમે આ રીતે જીવતા હશો, તમારા દિવસનું આયોજન આ રીતે કર્યું હશે, સેવા કથામય તમારું દિનચર્યા હોય, અને એની વચ્ચે વચ્ચે લૌકિક વૈદિક કાર્યો પણ કરતા હોઈએ, ભગવત સેવાના અંગરૂપ કરીએ, તો આ રીતે તમારો જો દિવસ વીતતો હોય ભૂતલ ઉપર, તો તમે કૃતકૃત્ય થઈ ગયા, તમારા બધા અર્થ સરી ગયા. અને દેહ છૂટ્યા પછી ભગવાન તમને સામેથી મળશે, ભેટશે ભગવાન કે તમે આખું જીવન આ રીતે ભગવત પરાયણ વિતાવ્યું છે. તો આ ભગવદીઓને આ રીતે રહેવાની શિક્ષા શ્રી ગોપીનાથજીએ પણ આપી છે. આ ભગવદી પરિશિક્ષણ શ્રી ગોપીનાથજીનું પણ સાધન દીપિકામાં પ્રાપ્ત થાય છે. એટલે ભગવદીય પરિશિક્ષણ એ જે છે એ આપણને શ્રી મહાપ્રભુજીના વચનોથી, શ્રી ગોપીનાથજીના વચનોથી આપણને પ્રાપ્ત થયું છે. એટલે હવે આ ભગવદીય પરિશિક્ષણ જે છે એનું સુંદર સંકલન શ્રી હરિરાયજી જે કર્યું છે એ આપણે હવે લેશું. મને લાગે છે આપણે 2 લેવાના હતા, પણ છતાં કદાચ 2 ગ્રંથો કદાચ થાય કે ન થાય, પણ એક તો થશે જ. પ્રથમ ભગવદીય પરિશિક્ષણમ તો થશે. પહેલો શ્લોક એમાં લઈ લે આજે, એટલે પછી વિવેચન કાલે કરશું. નિજાચાર્ય પદામ ભોજે સ્થાપ્યતામ સતતમ મનઃ તત એવ તદિયાનામ સકલમ સિદ્ધિમેષ્યતિ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સતત સ્થાપવું, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સતત મનને સ્થાપવું, આ રીતે કરવાથી તો બધી સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જ બધી સિદ્ધિ છે. એટલે આખી જીવનનું નિચોડ શ્રી હરિરાયજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવું. એ મન કેવી રીતે સ્થાપવું વગેરે આપણે આગળ વિચાર કરશું કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કેમ મન સ્થાપવું. અને એ રીતે જો ભક્ત રહે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન રાખીને રહે, તો સકલમ સિદ્ધિ મેષ્યતિ, બધી સિદ્ધિ મળી જવાની છે. ભક્તિ માર્ગની સકલ સિદ્ધિ
એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ નિષ્ઠા રાખવાથી, સતત એનું સ્મરણ કરવાથી, મનને એમાં સ્થાપવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેમ સ્થાપવું એ વિષય છે, આપણે આગળ વિચાર કરશું. પણ સકલ સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવાથી થાય છે. સુરદાસજીને કીધું કે બધું આ નિચોડ શું છે આખા જીવનનો? સુરદાસજી કહે છે કે દ્રઢઈને ચરણને કેરો ભરોસો, દ્રઢઈને ચરણને કેરો. પરમાનંદદાસજી પણ સાગર છે. પરમાનંદદાસજીને પણ અંતે બધાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગનું આ જહાજ છે, છેલ્લે રહસ્ય કયો? ત્યારે એમ કહ્યું કે પ્રાત સમય ઉઠ કરીએ લક્ષ્મણ સુત ગાન, પ્રકટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. તો એમણે પણ એ જ કહ્યું કે આખા જીવનમાં શ્રી મહાપ્રભુજીને જાણી લો. સવારે ઉઠતા જ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરો. બસ ઉઠીએ અને મહાપ્રભુજીનું ધ્યાન કરો. તમારું જીવન આખું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર શ્રી મહાપ્રભુજીમય તમારો દિવસ વીતે. તો બસ આ જ રહસ્ય છે ભક્તિ માર્ગનું. ભગવદીઓની શિક્ષા તો આપી રહ્યા છે, પરમાનંદાસજી પણ આપી, સુરદાસજી આપી કે દ્રઢઈને ચરણને કેરો ભરોસો. બધું જે કાંઈ છે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના પ્રતાપથી જ છે. તો સૌથી તદીઓનું પહેલું કાર્ય તો એ જ છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપિત કરે છે. એ આપણે આગળ વિચાર કરશું. પહેલા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદમાં સતત મનને સ્થાપન કરવું, અને એમ કરવાથી તદીઓની સકલ સિદ્ધિ એ પ્રાપ્ત થાય છે. ભક્તિ માર્ગની સિદ્ધિઓ જે આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ આદિ જે કાંઈ પણ છે, વિરહ, તાપ, ક્લેશ, તાપાત્મક ભક્તિ આદિ જે કાંઈ છે એ બધું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવાથી ભક્તિ માર્ગીય જે કાંઈ ઉત્કર્ષ છે, ભક્તિ માર્ગમાં જે કાંઈ વૃદ્ધિ છે, જે સર્વાત્મ ભાવ છે, એ બધું જ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું મન સ્થાપન કરવાથી પ્રાપ્ત થાય છે. કે જે શ્રી આચાર્ય ચરણને જાણી લે. કૃષ્ણદાસજી પણ એ કહ્યું, પરમાનંદદાસજી પણ કહી રહ્યા છે, સુરદાસજી પણ કહી રહ્યા છે. પ્રાત સમય ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રકટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. આ ભક્તિનું દાન કરવા તો શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા છે. તો મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ રાખી, એમાં મન રાખી અને દ્રઢ વિશ્વાસપૂર્વક શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરો તો બસ સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન રાખી અને સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. પરમાનંદદાસજી પણ એ જ કહ્યું અને સુરદાસજીએ પણ એ જ આજ્ઞા કરી. અને એ જ વસ્તુ કૃષ્ણદાસજીએ પણ કહે છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે, જે જન શરણ આય અનુસરહી ગ્રહી સૌપત શ્રી ગોવર્ધનનાથે. મહાપ્રભુજીની શરણે કોઈ આવે, શ્રી ગુસાઈજીની કોઈ શરણે આવે તે પોતાની પાસે નહીં રાખે, નિશ્ચિત ગોવર્ધનનાથજીને સોંપી દેશે. પ્રભુની લીલામાં એનો પ્રવેશ કરાવશે, સેવામાં પ્રવેશ કરાવી દેશે. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ તો એ છે કે એ જીવને પ્રભુને સોંપી જ દેશે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કોઈ પડ્યો તો પોતાની પાસે નહીં રાખે, પણ એને ગહી સૌપત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા ભયો જાતે. ભવસાગરમાં વહેતા હતા, આપણો હાથ પકડી લીધો છે શ્રી ગુસાઈજીએ. અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રકટ પદાર્થ ચારે, ઉપરાંત ભજન ફલ આપે અને બ્રજમંડળ સ્થિર કરી સ્થાપે. ગુસાઈજીની પાસે કોઈ આવી ગયો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કોઈ પડી ગયો તો એને પંચમ પુરુષાર્થ સુધી, પાંચે પાંચ પુરુષાર્થની સિદ્ધિ એ આપશ્રીથી જ થાય છે. અને ચતુર્વિધ પુરુષાર્થ જે ભક્તિના જે છે ચતુશ્લોકીમાં બતાવેલા એ શ્રી ગુસાઈજી ચારે ચાર પુરુષાર્થ આપી દે અને ઉપરાંત ભજન ફલ આપે, ભજનનું ફલ આપી દે અને બ્રજમંડળ સ્થિર કરી સ્થાપે. બ્રજમંડળ સ્થિર સ્થાપવાના બે અર્થ છે કે આપણને બ્રજમંડળમાં સ્થાપી દે કે આ બ્રજમંડળને આપણામાં સ્થાપિત છે. બે કરી શકે, બે અર્થ થઈ શકે. બ્રજમંડળને આપણી અંદર સ્થાપિત કરી દે, આપણને કાં બ્રજમંડળમાં સ્થાપિત, બે વસ્તુ તો એક જ મળવાની છે. આપણામાં બ્રજમંડળ સ્થાપિત થાય તો કૃષ્ણ મળે, અને આપણે ત્યાં સ્થાપિત થઈ જાય તો કૃષ્ણ જ મળવાનું. આપણે બ્રજમંડળમાં કૃષ્ણનું કામ છે, બ્રજમંડળમાં કૃષ્ણનું કામ છે, ખાલી બ્રજનું કામ નથી. બ્રજભૂમિ પણ કૃષ્ણને જ આપનારી છે. બધાનો એક જ છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એક જ તાત્પર્ય છે, કૃષ્ણ જ ફલ છે. શ્રી મહાપ્રભુજી પોતાને ફલ નથી બતાવતા. મહાપ્રભુજીનો આશ્રય કરશો તો કૃષ્ણ જ મળશે. એ રહસ્યને જાણી લ્યો. કૃષ્ણદાસજી એમ કહે છે કે આ રહસ્યને જાણી લ્યો કે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી. ગુસાઈજીને આ રીતે જાણો કે ગહી સૌપત શ્રી ગોવર્ધનનાથ સંસાર સાગરમાંથી બહાર કાઢી અને તરત જ ગોવર્ધનનાથજીના ચરણારવિંદમાં સોંપી દે છે. એ ગુસાઈજી એ જ કરી રહ્યા છે. આ રીતે ગુસાઈજીને જાણો તો બસ પૂરું થઈ ગયું, સકલ કાજ સિદ્ધ થઈ ગયા. એ ગુસાઈજીના સ્મરણ માત્ર
નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા જગતનો કરવા ઉદ્ધાર રસના એ શ્રી ગુસાઈજીના પરિવારનું પણ સ્મરણ કરો તો એ ભક્તિ જ પ્રાપ્ત થશે, ભક્તોનું સ્મરણ કરો તો એ ભક્તિ જ પ્રાપ્ત થશે. બધા જ કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે, કૃષ્ણ ભક્તિમાં પ્રાપ્ત કરાવી રહ્યા છે. એ રહસ્ય કૃષ્ણદાસજી પણ શિક્ષા આ જ આપી કે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. આ વિઠ્ઠલનાથજીને આ રીતે કોઈ જાણી લે, આવા સ્વરૂપને સમજી લે, ગુસાઈજીના બેઠકમાં છપ્પન ભોગ કરવા ન જાય, ગુસાઈજીના બેઠકજીમાં જાય નહીં તો પણ ગુસાઈજીને જાણી લે તો ગોવર્ધનનાથજીને જ સોંપવાના છે. ગોવર્ધન ધરણને સોંપ્યા છે. આપણે શ્રીનાથજી ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ તો એ મહાપ્રભુજી ગુસાઈજીએ આપણને ત્યાં સોંપ્યા છે. એટલે આપણું બલ નથી કે આપણે ઠાકોરજીની સન્મુખ થઈને સેવા કરી શકીએ. આ ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ આપણા મહાપ્રભુજી ગુસાઈજી આપણને એ ઠાકોરજીની સેવામાં સોંપ્યા છે. આપણને ત્યાં મૂક્યા છે શ્રી મહાપ્રભુજી છે, શ્રી ગુસાઈજીએ. તો આપણી માટે તો ભજે કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. આવા સ્વરૂપને શ્રી ગુસાઈજીને કોઈ જાણી લે તો એના બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય. કારણ કે ગુસાઈજીમાં ભાવ હશે તો પણ એ ઠાકોરજી સુધી જ પહોંચાડશે. એ કોઈને પોતાનામાં નહીં રાખે, મગ્ન નહીં રાખે. ઠાકોરજી શ્રી ગોકુલનાથજી પણ આજ્ઞા કરી કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે છે? શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડે એની પર કૃપા કરે? બેઠકજીમાં રહેવા માંડે તો કૃપા કરે? નહીં. ગોકુલનાથજી કીધું કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે કે જે કૃષ્ણ સેવા કરે. હાસ્ય પ્રસંગ જોઈ લેજો. ગોકુલનાથજી હાસ્ય પ્રસંગમાં આજ્ઞા કરી છે કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે? જે કૃષ્ણ સેવા કરતો હોય, કૃષ્ણમાં ભાવ રાખતો હોય એના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય. મહાપ્રભુજીને ભજતો વલ્લભ વલ્લભ કરે, કૃષ્ણ બોલવા મન્યાશ્રય મહાને. તો એ વલ્લભપંથીઓની જેમ એ મહાપ્રભુજીને કોઈ ભજતું હોય કૃષ્ણને છોડીને તો મહાપ્રભુજીને ક્યારેય પણ એ પસંદ નથી, ક્યારેય એની ઉપર કૃપા નથી કરતા. જે કૃષ્ણ સેવા કરે છે, ભલે મહાપ્રભુજીની સેવા થતી હોય કે ન થતી હોય, મહાપ્રભુજી બિરાજતા હોય બાજુમાં અલગ ચિત્ર સ્વરૂપે કે પાદુકાજી કે હસ્તાક્ષર કે વસ્ત્રજી કોઈ સ્વરૂપે મહાપ્રભુજી ન બિરાજતા હોય તો પણ જે કૃષ્ણ સેવા કરતા હોય એના પર મહાપ્રભુજીની કૃપા હોય ને હોય. કારણ કે કૃષ્ણના મુખારવિંદ રૂપ જ છે. આ વલ્લભપંથીને આ ખબર નહીં હોય કે કૃષ્ણના મુખારવિંદ રૂપ છે શ્રી મહાપ્રભુજી. તો કૃષ્ણના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાસ્યમ છે. તો આપણા ઠાકોરજીનું મુખ જ તો મહાપ્રભુજી છે. ઠાકોરજીની સેવા કરી તો મહાપ્રભુની સેવા થઈ ગઈ. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા છે શ્રી મહાપ્રભુ. એટલે ગોકુલનાથજી બહુ સુંદર આજ્ઞા કરી છે હાસ્ય પ્રસંગમાં. લગભગ 150થી પોણા 200ના વચ્ચેના કોઈ પ્રસંગમાં હાસ્ય પ્રસંગમાં છે કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે કે જે ઠાકોરજીની સેવા કરતો હોય, જે કૃષ્ણ સેવા કરતો હોય, કૃષ્ણમાં અનન્ય ભાવવાળો હોય એના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય. તો મહાપ્રભુજી તો એના ઉપર જ વધારે કૃપા કરે કે જે કૃષ્ણ સેવા કરતો હોય, શ્રી કૃષ્ણ શરણમમાં કરતા હોય એના ઉપર શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી બધાની કૃપા હોય જ. નિશ્ચિત એના ઉપર કૃપા હોય. જેને ઠાકોરજીમાં ભાવ છે એ જ બતાવે છે કે મહાપ્રભુજીની કૃપા છે, મહાપ્રભુજીનો સંગ થયો છે. પોતાના પ્રભુમાં જેને ભાવ છે એ જ બતાવે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપા એના ઉપર થઈ છે. બાકી વિષયોમાં જ ભાવ હોય, ભગવાનમાં ભાવ થઈ શકે નહીં. આપણી ઉપલબ્ધિ નથી. આપણને આપણા ઠાકોરજીમાં પ્રેમ થાય છે તો માનવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી કૃપા કરે. મહાપ્રભુજી કૃપા કરી તો આપણને આપણા ઠાકોરજીમાં પ્રેમ થાય. બાકી આપણા ઠાકોરજીમાં આપણને પ્રેમ ન થઈ શકે. વિષયોમાં સહજ આકર્ષણ થાય. ઘણાને બીજાના ઠાકોરજી ગમે પણ પોતાના ઠાકોરજી ન ગમે. બીજાના ઠાકોરજી હવેલીના ઠાકોરજી ગમે, નિધિ સ્વરૂપો ગમે, પોતાના ઠાકોરજી ગમે નહીં. તો પોતાના પ્રભુમાં પ્રેમ થાય તો સમજી લેવું કે મહાપ્રભુજીની દૃષ્ટિ આપણા ઉપર પડી ગઈ છે. સાનિધ્ય માત દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દહ. મહાપ્રભુજીની દૃષ્ટિ આપણા ઉપર પડી છે. ભલે બેઠકજી ન જાય, હું તો લગભગ જતો નથી, એટલો અનધિકારી હઈશ કે અધિકારી મહાપ્રભુજીની બેઠકજી. મને તો બેઠકજી જાઉં તો મને ક્યાંક થવા મળશે, વાતાવરણ જોઈને ક્યાંક પગતા માથાકૂટ થાય. તો બેઠકજીમાં તો હું લગભગ જતો નથી. કારણ કે અમુક જગ્યાએ જઈ શકાય એવી બેઠકજી છે ત્યાં જાઉં છું કે ત્યાં કોઈ માથાકૂટ વધારે નથી કોઈ પ્રકારની. કેવલ એકદમ સાદાઈથી જ્યાં મહાપ્રભુજી બિરાજે છે, કોઈ લોકો બહુ આવતા નથી, એવી જે બેઠકજીઓ છે તો ત્યાં આપણું મન લાગે. બાકી તો જ્યાં બહુ પ્રવાહ ભેગો થતો હોય ત્યાં તો મહાપ્રભુજી વધારે જતા હશે. ભાગો આ પ્રવાહી ક્યાં આવી ગયા? તાદર્શ વેષ્ટિતા, તાદર્શી હોય તો આનંદ આવે મહાપ્રભુજીને. આ તો બધા પ્રવાહી જીવો આવી ગયા, ભેગા થઈ જાય. મહાપ્રભુજી સ્થાન બદલાવી લે, થોડીક પાછળ બિરાજી જાય, બધા જાય પછી પાછા આવી જશું. કે બેઠકજી ચોતરામાં બંધાયેલા નથી. મહાપ્રભુજી ચોતરામાં બંધાઈ નથી ગયા. બધા આસુરી ભેગા થાય ત્યારે મહાપ્રભુ થોડુંક સ્થાન બદલાય, ગાદી તકિયા રહી જાય, મહાપ્રભુજી પાછળ બિરાજી જાય કે આપણે જવા દો, પછી શાંતિથી પાછા આપણે બિરાજી જાય. કારણ કે રહપ્રિય
તાદર્શ વેષ્ટિત ભક્તો સિવાય તો મહાપ્રભુજી સામે કોઈ આવે તો આપને રૂચતું નથી. તાદર્શ વેષ્ટિત શ્રી મહાપ્રભુ. એટલે હું તો બધી ઘરમાં ભાવના કરી લઉં છું. સુરતમાં આટલા વખત જાઉં છું, એક જ વાર ગયો છું સુરતની બેઠકજીમાં. એક વારમાં મને તો મન સંતોષ થઈ ગયો કે બસ મહાપ્રભુજી કૃપા કરો કે હવે આપ ઘરે દર્શન દો, અહીંયા પાછું નથી આવવું. હવે એક વાર આવી ગયો. એક પહેલી વાર સુરતમાં આવ્યો ત્યારે એક વાર મહાપ્રભુજીની બેઠકજી ગયો હતો, પછી ક્યારેય ગયો નથી. ગુસાઈજીની બેઠકજી મહાપ્રભુજી એક વખત જઈ આવ્યો. હવે કાયમી કૃપા એકવાર દ્રષ્ટિ પડી ગઈ, એવું લાગે છે દ્રષ્ટિ પડી ગઈ તો 16 ગંધ પૂરા થયા. એકવાર મેં કૃપા કરી, ન આવે સારું છે. આ આવે છે બધા ક્યાં શું આમ મારે પરિશ્રમ જ આપે છે અહીં ભેગા થઈને. આંબાના મનોરથ કરીને પાછળ પડી ગયા છે. આ બધા આંબાવાળા પાછળ પડી ગયા, મારે આંબાનું શું કામ છે? તો મહાપ્રભુજી કહે છે કે મારે તો આ બધા હેરાન કરે છે આવીને કે નથી આવતા તમે મારી પર. સારું છે કે તમે સિદ્ધાંતનું પાલન કરો, મારી પાસે આવતા નથી. પણ મહાપ્રભુજીને એક વચન ઉપર મને બહુ નિષ્ઠા છે. એ કાયમ માટે પ્રભુ એવી નિષ્ઠા રાખે, મહાપ્રભુજી એવી નિષ્ઠા રાખે. એક વચન ઉપર મને નિષ્ઠા છે શ્રી મહાપ્રભુજીના કે મારા નિજ વૈષ્ણવને ત્યાં, નિજ ભક્તોને ત્યાં હું નિત્ય બિરાજું છું. તો આપણે મહાપ્રભુજીના નિજ ભક્ત છીએ, મહાપ્રભુજીના સિદ્ધાંતને પકડ્યા છીએ, તો આપણા ઘરમાં નિત્ય બેઠકજી કરીને બિરાજી ગયા છે. નિત્ય ઘરમાં બેઠકજી હોય ક્યાં જવું હવે? એટલે રોજ બેઠકજીનો અનુભવ કરીએ છીએ, શ્રી મહાપ્રભુજીનો અનુભવ કરીએ છીએ. અને મારા અમુક જગ્યાએ સર્વોત્તમજીના પ્રવચન કરું છું ત્યારે મેં કીધું આ સંપ્રદાય છે, મહાપ્રભુજીનું સ્વરૂપ છે, એમાં તો અંદર બેઠા છે, ગોદમાં બેઠા છે. આ સંપ્રદાય છે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. મહાપ્રભુજી આપણને ગોદમાં બેઠાડી રાખ્યા તો આપણે ગમે ત્યાં ગોતીએ, મહાપ્રભુજીને ગોદમાં બેઠા છે એવો અનુભવ કરું છું કે આ સંપ્રદાય પણ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, તો એની ગોદમાં આપણે બેઠા છીએ. અને વૈષ્ણવ જે મહાપ્રભુજીના નિષ્ઠા થઈને આ સમયમાં બધા પ્રલોભનથી મન હટાવી પોતાના ઠાકોરજીની સેવા તદુવિત્તથી કરીને મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીને જે રહે છે એ વૈષ્ણવના ઘર મને એમ લાગે છે કે આ બધી મહાપ્રભુજીની બેઠકજી છે. 84 નથી, ઘણી બેઠકજી છે. આ બધી બેઠકજી છે ત્યાં જઈ આવું હું. વૈષ્ણવને કોઈ ભોગ ધરવા બોલાવે, કોઈ જારીજી ભરવા દે તો મને લાગે મહાપ્રભુજી જારીજી ભરાઈ ગયા. હું આમ બેઠકજીની ભાવના કરી લઉં છું કે આ બેઠકજી મહાપ્રભુજી અહીં સાક્ષાત તો અહીંયા જ છે. અહીંયા તો મુખિયા આવા, ત્યાં ટ્રસ્ટી આવા અને આજુબાજુ પ્રવાહી લોકો ભેગા થતા હોય તો મહાપ્રભુજીના આ જરાય રૂચે જ નહીં. જુનાગઢમાં બેઠકજી છે અમારે શ્રી મહાપ્રભુજીના, જુનાગઢમાં બેઠકજી છે, પણ લગભગ 8-10 વર્ષે એકાદ વાર જવાનું થાય તો થાય, કોઈ કારણસર એ પાછું ન પવિત્રા ધરવા ન ક્યારેય. કારણ કે ઘરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી હોય એવો અનુભવ થાય છે અને ત્યાં જ ભાવના કરી લઈએ છીએ. આ સિદ્ધાંતના પ્રવચનમાં શ્રી મહાપ્રભુજીના ચિત્રજી બિરાજતા તો બેઠકજીથી જરાય ઓછું નથી માનતો હું. આ એક ચિત્રજીને માલા ધરવા મળે તો સાક્ષાત મહાપ્રભુજીને ચિત્રજીને નથી ધરાવતા, આપણે શ્રી મહાપ્રભુજીને ધરાવીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી બિરાજે જો પ્રત્યક્ષ આ સાક્ષાત બેઠકજીથી ઓછું સ્થાન નથી એવું માનું છું. જ્યાં જ્યાં મહાપ્રભુજીના ગ્રંથોનું પારાયણ થતું હોય ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે, એના ચરણારવિંદમાં બેસીને જ આપણે પારાયણ કરી રહ્યા છીએ. એટલે બેઠકજી તો કેટલી જગ્યાએ દર્શન થાય છે, બધાને ખાલી અમુક જગ્યાએ દર્શન થતી હશે, મને તો બેઠકજી ઘણી દેખાય છે. શ્રી મહાપ્રભુ દર્શન થાય છે. આ પુસ્તક લઈને સાથે ફરી રહ્યા છીએ, સાક્ષાત શ્રી મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીનું રૂપ છે, એ તો સાથે ને સાથે રાખી રહ્યા છે આ. અને એમાંથી જોઈને કંઈક બોલી રહ્યા છે તો શ્રી મહાપ્રભુજી તો સાથે જ બિરાજી રહ્યા છે. આ પુસ્તકને રાખીએ તો એ મહાપ્રભુજીનો અનુભવ થાય છે કે આ સાક્ષાત મહાપ્રભુજીની વાણી, એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી. બેઠકજીથી જરાય ઓછું નથી માનતો આ બધી વસ્તુને. બીજાને જે લાગે એ ગાંડપણ લાગે તો ગાંડપણ. આવું ગાંડપણ બહુ વાલું છે. આ ગાંડપણ પેલા આ ગાંડપણ હોય તો કષ્ટ રસો વિક્ષિપ્ત, એ વિક્ષિપ્તતા લાગે તો ભલે લાગે કે આ મને તો આ બધી બેઠકજી કેટલી બેઠકજી ભેગી લઈને સાથે સાથે બેઠકજી ફરે છે. બેઠકજી લઈને તો ફરી રહ્યા છીએ. જ્યાં બેસીએ ત્યાં મહાપ્રભુજી પહેલાં બિરાજી જાય અને ચરણારવિંદમાં બેસી જઈએ, એ બેઠકજી છે. જેટલા વૈષ્ણવ જે છે એ વૈષ્ણવ મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખે, નિષ્ઠાવાળા જ પાછા અહીં આવી શકે છે. નિષ્ઠા વગરના તો આવતા નથી. નિષ્ઠાવાળા આવે તો બિચારાને તાપ લાગે ને ભાગી જાય. નિષ્ઠાવાળા આવે છે તેના હૃદયમાં પણ સ્વયસો ગાન સમૃષ્ટ હૃદયામ બોધ વિષ્ણુ, એના હૃદયમાં શ્રી મહાપ્રભુજી જ બિરાજી રહ્યા છે. જે નિષ્ઠાવાસી વૈષ્ણવ છે એના હૃદયમાં પણ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. આ સંપ્રદાય છે એ શ્રી મહાપ્રભુજી સ્વરૂપ છે. કેટલા સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે, ક્યાં જોઈએ મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. તો આ શ્રી મહાપ્રભુજી આપણને ક્યારેય છોડતા નથી. આપણી પર હંમેશા એમની કૃપા દ્રષ્ટિ છે. એનું એક જ પ્રમાણ છે કે મહાપ્રભુની દ્રષ્ટિ આપણી પર પડી છે એટલા માટે આપણને કૃષ્ણમાં પ્રેમ થઈ રહ્યો છે. કાંઈક પણ થોડું ઘણું કૃષ્ણમાં શ્રી કૃષ્ણ શરણમ બોલવાની ઈચ્છા થાય, શ્રી કૃષ્ણ આપણને પ્રિય લાગે, શ્રી કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા થઈ રહી છે, થોડી પણ જે કાંઈ હિતકિંચિત જે આપણાથી સેવા કથા બને છે, કાંઈક મહાપ્રભુજીની દ્રષ્ટિ આપણા પર પડી છે, એ જ પ્રમાણ છે. મહાપ્રભુજી આપણી સામે જોયું હોય તો કૃષ્ણ પ્રેમ તો આપણને મળે. આપણે કૃષ્ણ પ્રેમ નથી આવતો, કંઈક બીજે પ્રેમ થાય છે. હજી મહાપ્રભુજી આપણી પર દ્રષ્ટિ કરી નથી, કરશે. ચરણારવિંદ પકડીને બેઠા છીએ, કરશે, કરી દીધી એનો મતલબ કે આપણને ઠાકોરજી પ્રિય લાગે છે.
કૃષ્ણ આપણને ગમવા માંડ્યા, શ્રી કૃષ્ણ શરણમ બોલવા માંડ્યા, ઠાકોરજીની ઘરમાં સેવા કરવાની ઈચ્છા થઈ. આ મહાપ્રભુજીની દ્રષ્ટિનું પ્રમાણ છે, આપણી કોઈ ઉપલબ્ધિ નથી. કોઈ સત્સંગનું કારણ કે છે આપને સમજાવો તો સમજી જાય, મેં કાંઈ ન સમજે, કોઈ ન સમજે. આપના પ્રવચન સાંભળી ઘણા વૈષ્ણવ ફોન કરી કે આપના પ્રવચન સાંભળીને અમે બહુ ફરક થયો. કોઈ દિવસ ન થાય, કોઈ દિવસ ન થાય. શ્રી મહાપ્રભુજીની વાણીથી જ થઈ શકે. અમારા પ્રવચનથી શું થાય? જેની સાથે 24 કલાક અમે ઘરમાં રહીએ છીએ એમાંય આ વાણીને કોઈ માનતું નથી. જ્યાં પૂછે તો જ કહેવાનો નિયમ છે. ઘરમાં પણ મારો નિયમ છે, આ તો વૈષ્ણવ બોલાવે છે એટલે બોલું છું, બાકી સામેથી કોઈ શિક્ષા આપતો નથી, કોઈ દી બોલતો નથી. મને સિદ્ધાંત ગમે પોતે પાલન કરું, કોઈ પૂછે કે શું કરવું તો જ કહું છું હું. તો ઘરમાં કોઈ સંપૂર્ણપણે માનશે એવું મને કોઈ ગેરંટી નથી, એટલે હું બોલતો નથી. અહીં બોલાવો છે કે બોલો તો પછી બોલી દઉં છું, જેવું આવે એવું બોલી દઉં. તમે બોલાવો છો ને કે બોલો, એટલે તમે ન બોલાવો તો હું સામેથી ક્યાંય જતો નથી. એક વૈષ્ણવ મને કીધું કે આપ શિબિરનું આયોજન કરો, આ વિષય પર આયોજન. મેં હજુ સુધી આયોજન કર્યું જ નથી. કોઈ બોલાવે ત્યાં જાઉં છું, આયોજન તો કોઈ કર્યું નથી, ક્યારેય કર્યું નથી. આયોજન નહીં, કોઈ બોલાવે તો લાભ લઈ લઉં. તો શ્રી મહાપ્રભુજીની વાણી બોલવાનો લાભ લઈ લઉં. અને જે કાંઈ મનોમંથન થયું, એકલા ખૂબ મનોમંથન થાય એ પછી બહાર આવી જાય બધું જે આવે છે. બાકી એકલા આનંદ લે, બાકી એકલા આનંદ લેવાનું જ છે. કારણ કે કોઈ રોજ તો કોણ આવે સાંભળવાનું? આ કોને ત્યાં ટાઈમ છે આ બધું સાંભળવાનું? એકલા કાંઈક વાંચન કરીએ, જે પ્રેરણા થાય હૃદયમાં ભાવ એ સંચિત રહે, તો ક્યાંક મોકો મળી જાય તો બોલી દઈએ. એ કોઈ પૂછે, જિજ્ઞાસા હોય તો. હવે આપણા કહેવાથી કોઈમાં પરિવર્તન થશે એમાં કોઈ માલ નથી, બિલકુલ નહીં, જરાય નહીં, 1% પણ નહીં. એ તો શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો જ થઈ શકે. આ તો નિમિત્ત માત્ર છે, બોલવાથી કાંઈ ન થાય. મારા બોલવાથી શું થાય? મારા બોલવાથી કાંઈ ન થાય. શ્રી મહાપ્રભુજીની કૃપા હોવી જોઈએ. લડાઈને ઘણા કહે છે આપના પ્રવચનમાં આવવાનું બંધ કરી દીધું. ભલે બંધ કરી દીધું, ના આવો, પણ મહાપ્રભુજીના ગ્રંથોને છોડો નહીં તમે. મારા પ્રવચનમાં કાંઈ આવવાની જરૂર નથી. મહાપ્રભુજીના ગ્રંથો અને મહાપ્રભુજીના સિદ્ધાંત એ તમે છોડો નહીં, બસ કલ્યાણ જ થવાનું છે. મારી પાસે આવો તો કલ્યાણ થાય એવું નથી. મહાપ્રભુજીના ગ્રંથો, મારી વાણી ન ગમતી હોય, દૈન્ય ન હોય, દાસત્વ ન હોય, ખરાબ વાણી હોય તો ન સાંભળવાની, પણ મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન ન છોડો. શ્રી મહાપ્રભુજીની વાણીનું અધ્યયન ન છોડો. મહાપ્રભુજીના સિદ્ધાંતને ન છોડો. ગમે એવો વાંધો હોય પણ મહાપ્રભુજીના સિદ્ધાંતને ન છોડો તો નિશ્ચિત કલ્યાણ થવાનું જ છે. આને કહેવાય છે દૃઢતાથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવું. સિદ્ધાંતને પકડી રાખીએ, શ્રી મહાપ્રભુજીની વાણીને પકડી રાખીએ. અમારા પ્રવચનમાં આવવું કે જરૂરી નથી, પણ સિદ્ધાંતને છોડવો ન જોઈએ, અપસિદ્ધાંતમાં જવું ન જોઈએ. સિદ્ધાંત ન છોડો બસ. તો એ મહાપ્રભુજીમાં આપણું મનને સ્થાપિત કરવું એ આપણો શ્રી આજ હરિરાજજી આજ્ઞા કરે છે. પહેલાં તો બધી સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની કૃપાથી જ થાય છે. એટલે આપણે પહેલો શ્લોક જે છે એ આપણે થોડુંક વિવેચન હજી બાકી છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીના કેટલા સ્વરૂપ, ક્યાં એનું ચરણ છે. આ જેટલા સ્વરૂપ મેં બતાવ્યા શ્રી મહાપ્રભુજીના, કે આ ચિત્રજી બિરાજે તો શ્રી મહાપ્રભુજી છે, આ ગ્રંથ છે તો શ્રી મહાપ્રભુજી છે, વૈષ્ણવ છે તો શ્રી મહાપ્રભુજી છે, એના હૃદયમાં નિષ્ઠા છે તો એ મહાપ્રભુજી છે, ભક્તિભાવ છે તો એ શ્રી મહાપ્રભુજી છે, કૃષ્ણમાં પ્રેમ છે તો એ શ્રી મહાપ્રભુજી જ પ્રકટ થઈને કૃષ્ણ પ્રેમ કરાવી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજી કેટલા સ્વરૂપે બિરાજી રહ્યા છે, કેટલી બેઠકજી છે શ્રી મહાપ્રભુજીની. શ્રી મહાપ્રભુજીનું અંતિમ વચન, શ્રી મહાપ્રભુજીના અંતિમ વચન જે છે કે હવે મેં બધાને દર્શન આપવાનું બંધ કર્યું છે, હવે નિજ ભક્તો માટે હું નિરંતર એમના ઘરે બિરાજું છું. અચ્યુતદાસજીને ત્યાં, અચ્યુતદાસ સારસ્વતને ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. ભગવાનદાસજીની આપણા દર્શન થયા. લીલામાં વધાર્યા પછી, આસુરો વ્યામો લીલા કરી પછી શ્રી મહાપ્રભુજી તો આપણા ઘરે બિરાજે છે. હવે આપણા ઘરે બિરાજી ગયા. ત્યાં કેમ ન કીધું બેઠકજીમાં નિત્ય દર્શન આપી? એમ કેમ આજ્ઞા ન કરી? હવે હું બેઠકજીમાં નિત્ય બિરાજીશ એવી આજ્ઞા કેમ ન કરી? કારણ કે બેઠકજી શુદ્ધ રહેશે કે નહીં સવાલ છે. બેઠકજી જે છે એ શુદ્ધ સ્વરૂપમાં બિરાજે છે કે નહીં સવાલ થઈ ગયો છે. કારણ કે બધા જ ખેલ જે મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ છે એ બેઠકજીમાં થવા માંડ્યા. બધા જ ખેલ ત્યાં થાય બેઠકજીમાં. બધા જ પ્રકારના સિદ્ધાંત વિરુદ્ધ ખેલ બધા બેઠકજીમાં થાય છે. તો મહાપ્રભુજી કેવી રીતે બિરાજે? મહાપ્રભુજી બિરાજવા લાયક જગ્યા આપણે રાખીએ તો બિરાજે ને. એ જગ્યા પણ રહેવા દીધી નથી આપણે. શ્રી મહાપ્રભુજી બિરાજી શકે એવી જગ્યા રહેવા દીધી નથી. તો મહાપ્રભુજી કહે છે હું વૈષ્ણવના ઘરે બિરાજું છું, ત્યાં સુખ છે, ત્યાં મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તો આપણે ચિત્રજીના ચરણસ્પર્શ કરીએ છીએ આપણે, તો શ્રી બેઠકજીમાં ચરણસ્પર્શ થાય મહાપ્રભુજીના. ચિત્રજીમાં ચરણસ્પર્શ કરીએ તો કોના કરીએ છીએ? ચિત્રના કરીએ છીએ, શ્રી મહાપ્રભુજીના કરીએ. જો મહાપ્રભુજી માનો તો શ્રી મહાપ્રભુ, ચિત્ર માનો તો ચિત્રના જ થાય. આખી જિંદગી ચિત્રના કર્યા જ કરો, ઘણા કર્યા જ કરે.
કેમ ભક્તિ ના આવી? કે તમે ચિત્રમાં આવ્યું ને, આખી જિંદગી ચંપસ કર્યા, કેમ કાંઈનું ફલ ન થયું? ફલ ક્યાંથી થાય? તમે ચિત્રમાં આવ્યું. સાક્ષાત શ્રી મહાપ્રભુજી ન માન્યા ને, સાક્ષાત શ્રી મહાપ્રભુજી ન માન્યા તો સાક્ષાત મહાપ્રભુજી માન્યા હોત તો ભક્તિ આવી જાય. બેઠકજી ન જવાથી પણ આવી જાય ભક્તિ. મહાપ્રભુજી સાક્ષાત છે. માલાજી ધરાવું તો હું તે માનું શ્રી મહાપ્રભુજીને ધરાવી, સાક્ષાત શ્રી મહાપ્રભુજીને ધરાવી, એમાં કોઈ ફરક ન હોય એવા ભાવથી ચિત્રજીની પણ માલા ધરીએ તો શ્રી મહાપ્રભુજીનો સંપર્ક થઈ ગયો. અને એ મહાપ્રભુજીની કૃપા છે કે કોકને કંઈક અસર, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની કંઈક અસર થાય છે, એ શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ છે. આ બોલવાથી કાંઈ ન થાય, બોલવાથી કાંઈ થવાનું નથી. મને પૂરો વિશ્વાસ છે, મારા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે મારા બોલવાથી કાંઈ થતું નથી, એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે કાંઈ ફરક થવાનો નથી. જે થાય છે શ્રી મહાપ્રભુજી પિતા. મારામાં પણ કંઈ ફરક થતો હોય તો શ્રી મહાપ્રભુજીથી થાય, મારું કલ્યાણ થઈ જાય તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય. બધું શ્રી મહાપ્રભુજી કરે છે, કાંઈ પણ ભાર રાખવાની જરૂર જ નથી. મગજમાં એકદમ ભાર રાખવા વગર કે આપની શિબિરમાં આવતા હતા ને હવે નથી આવતા ને ક્યાં જાય છે ને ભલે જાય, એ મારે કામ નથી, મારું CIDનું કામ મારું નથી. પાછા થોડો ફરવું ક્યાં જાય, પહેલાં શિબિરમાં આવતા હતા ને હવે ક્યાં જાય છે ને હવે મનોરથમાં ભટકે છે ને, જે કરવું એ કરે. તમે ધ્યાન રાખવાનું છોડો. આપણે ગઈ સોપત શ્રી ગોવર્ધનનાથ, એ તો વલ્લભની ઈચ્છા હશે, મહાપ્રભુની ઈચ્છા હશે, એનું વિચાર છે. આપણે પ્રવચન કરવા પૂરતું કહી દેવાનું, પછી ક્યાં જાય, કોને ક્યાં જવું, ક્યાં ન જવું, પછી એની જરાય ચિંતા નહીં કરવાની, કાંઈ જોવાનું નહીં સામે. પ્રવચન વખતે જે આવી જાય યાર, એક ભાઈએ મને કીધું કે પ્રવચનમાં આ વખતે ખૂબ વચ્ચે આ બધું લેજો. મેં કીધું એમ નહીં થાય, હું કાંઈ દેવા માટે શિબિર નથી કરતો કે તમે આ ખૂબ બોલજો, એના માટે હું શિબિર નથી કરતો. પણ એ કોઈ મુદ્દો એવો આવશે તો આવી જશે કે ફટકાવારી કરવાની, કે શરૂઆતથી કંઈ બેટિંગ નહીં, પહેલાં ધીરે ધીરે રમવું પડે, પીચમાં સેટ થવું પડે, પછી આગળ ચોકા છકા તમે સીધા તમે આખી શિબિર આના માટે હોય, ગ્રંથ માટે હોય શિબિર. પછી અપસિદ્ધાંતનો કંઈક મુદ્દો આવશે તો તમારે મનોરથ પૂર્ણ થઈ જશે. પણ તમે ડાયરેક્ટ એના માટે બોલાવશો, પહેલાંથી ના પાડે દઉં કે એના માટે હું નથી આવતો, હું એવું કામ નથી કરતો. હું તો મહાપ્રભુજીના ગુણગાન ગાઉં, ઠાકોરજીના ગુણગાન ગાઈએ. શિબિરને સિદ્ધાંત માટે હોય, વચ્ચે કોઈક મુદ્દો આવી જશે તો તમારો મનોરથ પૂર્ણ થઈ જશે. પણ તમારે એટલો જ મનોરથ હોય તો એ ખતરનાક છે. તમારો ભક્તિભાવ નથી જરા પણ, મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી, તમે તો અપસિદ્ધાંતિઓને પાડી નાખવા માટે શિબિર કરતા હો તો તમારો ભાવ જ ખોટો છે. પહેલાં તમારો ભાવ જ ખોટો છે. આવી જગ્યાએ મારે શું કામ જવું જોઈએ? મેં પહેલેથી જ ના પાડી દીધી. મેં કીધું મારાથી નહીં થાય, આ શિબિર નહીં થાય. કે તમે મને જે પહેલાં વચન કીધું એના ઉપર મને ખબર પડી ગઈ શા માટે તમે મને બોલાયો છે, એટલે હવે નહીં થાય. ગ્રંથ ભણવાનું કેમ ન બોલ્યા કે મારે આ ગ્રંથ ભણવો છે, એમ બોલો ને. તમે આ બધાને ફટકારજો, લેજો બધાને બરાબર આડા હાથ છે. મેં તો આ કામ આપણું થોડું છે. હા, એ તમને આવડે, તમે લઈ લો ને આડા હાથે બધાને. મને આંખે તમારે કરવો છે બધાને, તમારે ભગવતી થઈને ફરવું છે, દૈન્યવાળા થવું છે ને મને આંખે કરવાનું. તમે આડા હાથે લો, તમે લઈ લો આડા હાથ, તમારે આવડે છે. એ તો બે હાથે હાથા બાથામબાથી કરતા તમને ન આવડે? મારા કરતાં સારી ભાષામાં કરી શકો, તમે કરો ને. ના, તમારે ભગવતી થવું છે. તરબૂચ બધાને ખાવું હતું અને મને ફોન કરીને પૂછે કે તરબૂચ ધરાય કે ન ધરાય? મેં હા પાડી દીધી, ધરાય. તો બધાને વૈષ્ણવને પ્રસાદ આપે તરબૂચનો. પછી એમ કે અમે તો નહોતા ધરતા, નહોતા ચલાવતા, પણ પુરુષોત્તમ બાવાએ કીધું કે તરબૂચ ધરો. એટલે જે કાંઈ દૂષણ છે એ પુરુષોત્તમ બાવા, અમે બધા સિદ્ધાંતિ છે. અને હવે ફોન આવે તરબૂચ ધરાય, મેં ના પાડતો, ન ધરાય, ધરાય જ નહીં, જાઓ. એવું તમે બધા તમે મેન્ડવાળા, અને જે કાંઈ દોષ હોય મારો. તરબૂચ ધરાય કે ન ધરાય? તરબૂચનો શાસ્ત્રમાં નિષેધ પ્રાપ્ત નથી, મન માને ધરવું. તમને શોખ તો હતો, મને તો હજી તરબૂચ ધરવાનું મને ખબર છે. હું તો ખાતો નથી તરબૂચ, મેં તો ધર્યું નથી, ખાધું કે મને એમાં કાંઈ સ્વાદ લાગ્યો નથી. તો મને ખબર છે કે તરબૂચ ધરવા માંગો ને, પણ મેં લીધું નથી હજી સુધી. મેં કીધું આપણે લેવું નહીં ને ખોટે ખોટા આપણા નામે બધે બદનામી થાય, એના કરતાં ફોન આવે કીધું તરબૂચ કે પહેલાં તો આપ કહેતા હતા, મેં તો બદલાવી નાખ્યું છે. નવું વર્ઝન છે એ માન્ય છે, અપડેટ થઈ ગયું છે વર્ઝન. ઓલું જૂનું વર્ઝન ગયું, નવું અપડેટ થઈ ગયું. અપડેટવાળું વર્ઝન જ વાપરવું જોઈએ, જૂનું વર્ઝન કાઢી નાખવું. પહેલાં આપ કહેતા હતા ને, પહેલાં કહેતા હતા, પણ લોકો જ્યાં હોય મને જ સમાચાર મળે. તરબૂચ તો ચાલે નહીં. જે વ્યક્તિ અપરસવાળો છે, પરંપરામાં જે સિદ્ધાંતને માનતો નથી, એ આપણી ઘરે આવ્યો ત્યારે ખાસ તરબૂચ ભોગ ધરેલું એને ખવડાવે. ઓલા કે આપણે લેવાય તરબૂચ? હા લેવાય. શું કામ લેવાય? અમે નહોતા લેતા, અમારી મેંડે એવી પાકી જ છે, અમે તરબૂચ લેતા નહોતા. આ પુરુષોત્તમ બાએ કીધું કે ધરો. એટલે ઓલાને એમ થાય કે આ બધા સારા હતા, બગાડે છે આ એક જ. એટલે આ બધાનો બગાડ કરે છે, આ તો બધા ભગવતી જ છે. એટલે બંધ કરી દીધું. મેં કીધું હા કામ. અને ઓલા શિબિર માટે બોલાવીને એમ કે
ખૂબ આડા હાથે બધાને લેજો, ખૂબ બોલજો. મેં તો નહીં થાય શિબિર. એ તમને આવે આડા હાથ તમે લઈ લો, તમને સિદ્ધાંત નિષ્ઠા નથી તમારામાં, તમે કહી દો આ બધું ખોટું છે, તો મારા પાસે શું કામ બોલાવવું છે તમારે? કારણ કે ચડજા બેઠા સુલી પે ખુદા ભલા કરેગા. એટલે મેં કીધું એ આપણું કામ નહીં, એવું કામ નથી કરતા. ગ્રંથ ભણવાનું બોલો, ક્યાં ગ્રંથ ભણવો છે બોલો. અત્યારે પ્રવચન ગ્રંથ પર થઈ રહ્યું છે. કોઈ નિંદા ટીકા માટે પ્રવચન ન હોઈ શકે, એ તો બાય પ્રોડક્ટના રૂપમાં છે. વચ્ચે આવી જાય તો આવી જાય. તો બાપાનું સ્મરણ થઈ ગયું નથી નવું તો પછી આવ્યું નથી. બાપો યાદ આવી ગયો તો પૂરું, પણ યાદ ન આવે ત્યાં સુધી તો ચાલ્યા કરે સરખું. કોઈક યાદ આવી ગયો તો પછી સ્વરૂપ યાદ આવી ગયું તો પછી થઈ જાય. પણ ક્યારે શું થશે એ મને ખબર નથી, પણ તમે પહેલાંથી કયો કરો આમ જ. એ એવું કે હાસ્ય કલાકારનો કાંઈ કાર્યક્રમ નથી, હા ડાયરાનો કાર્યક્રમ થોડો છે. માયાભાઈ આહિરને બોલાવો તો પછી માયાભાઈ આહિર મજા કરાવે. એટલે બહુ ઘણું શીખવા મળે છે. લોકોના સંપર્કમાં આવતા સિદ્ધાંતવાળામાં સિદ્ધાંત નિષ્ઠા કેટલી છે એ તો શ્રી મહાપ્રભુજીની કૃપા હોય તો જ થાય. સિદ્ધાંત નિષ્ઠા પણ મહાપ્રભુજીની કૃપા હોય તો થાય. બાકી તો આમાં માર કાટમાં મજા આવે, નિંદા ટીકામાં મજા આવે, કાપા કાપીમાં મજા આવે. અરે કોઈને આપણે પુષ્ટિમાર્ગી બનાવી શકતા નથી. શ્રી મહાપ્રભુજી જેની પર અનુગ્રહ કરશે એ જ પુષ્ટિમાર્ગમાં આવશે, એ જ સિદ્ધાંતને સમજશે, એ જ સિદ્ધાંતનું પાલન કરશે. આપણા જેવાની કોઈ તાકાત જ નથી. એટલે હંમેશા પહેલેથી હઠિયાર નીચા રાખીને જ વાત કરીએ છીએ કે અમારી કોઈ તાકાત નથી. કદાચ આપણે પોતે સુધરેલા રહીએ એટલું ઘણું છે. છેલ્લે સુધી મહાપ્રભુજી લાજ રાખે કે આપણી બુદ્ધિ ભ્રમિત ન થાય તોય ઘણું, બસ. બાકી તો જે થવું હોય આપણી બુદ્ધિ છેલ્લે સુધી એવી બની રહે કે આપણે ભ્રમિત ન થઈ જાય. એટલું થાય તો મહાપ્રભુજીની કૃપા. તો દડાઈની ચરણને કેરો ભરોસો સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. કોઈ પુષ્ટિમાર્ગી કોઈને બનાવી શકે નહીં. બધાને એક જ આશ્રય શ્રી મહાપ્રભુજીનો જ છે. શ્રી મહાપ્રભુજીની છત્રછાયામાં આપણે બધા આનંદ કરી રહ્યા છીએ. એમનો જ આશ્રય કરીએ, એમાં જ આપણું કલ્યાણ છે. દડાઈને ચરણ કેરો ભરોસો, દડાઈને ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાવી સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણ साधन और नहीं कली में जासु हो, सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण. श्री वल्लभाधीश, श्री गोपीनाथ जी प्यारे, श्री गुसाई जी परम दयाल.